कर्म प्रधान विश्वर चिराका, कर्म प्रधान विश्वर चिराका, जो दत करें तो तत्फल साका। श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 सत्य नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण नारायण नारायण
શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ વસુદેવ સુતં દેવં કંસતાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે આપણે બપોરે એક વાતની મુદ્દાની ચોખવટ કરી દીધી કે બધો જ આધાર તમામ વેદોનો, ઉપનિષદોનો, ગીતાનો, ભાગવતનો, રામાયણનો બધાનો સાર તમે લઈ લો તો એક જ વાત ઉપર આવશે કે તમારા અંતઃકરણની શુદ્ધિ એક મુખ્ય વસ્તુ છે બસ. કારણ કે આવાગમન બધું અંતઃકરણનું જ છે, દેહનું આવાગમન છે જ નહીં. દેહ તો તમે બાળી મૂકવાના છો અને આત્માનું પણ આવાગમન નથી. એ હું તમને બતાવવા માંગુ છું. ફક્ત જો આવાગમન હોય, સાયકલ ઇન ધી સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ જે જતું હોય તો એ આ અંતઃકરણ છે. જે આ અહીંયા આગળ આ દેહનું સ્વરૂપ બતાવીને બપોરે બતાવ્યું કે જેટલું અંતઃકરણની શુદ્ધિ તો આત્માનું સ્વરૂપ અંતઃકરણમાં જ પ્રક્ષેપિત થશે. જ્યારે પણ રિફ્લેક્શન આનંદનું અગર તો આત્માનું પડશે તો એ અંતઃકરણમાં જ પડશે. એટલે અંતઃકરણની શુદ્ધિ નહીં હોય તો તમારી બધી મહેનત નકામી છે. અને અંતઃકરણની શુદ્ધિ કેમ નથી થતી, અંતઃકરણ કેમ શુદ્ધ નથી થતું, એના કારણોની અંદર આપણે પહેલું કારણ એ બતાવ્યું કે એની અંદર મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ કારણો લીધે આત્માની શુદ્ધિ થતી નથી. અને આત્માની શુદ્ધિ એ જ માનવ જીવનનું ચરમ લક્ષ્ય અને એમ જ પુરુષાર્થ, એ જ પુરુષાર્થ કરવાનો છે. બીજા બધા પ્રશ્નોને મૂકો એક કોરા, પણ આને પહેલું સમજી લો કે આત્માની જો ઝલક, આત્માના આનંદની અનુભૂતિ જો કરવી હોય તો એ અંતઃકરણમાં જ થશે. અને અંતઃકરણ શુદ્ધ હશે તો જ થશે. અને અંતઃકરણ જો શુદ્ધ નહીં હોય અને અંતઃકરણ જો મલિન હશે તો એ અંતઃકરણનું જ આવાગમન થયા કરવાનું. આ વાતને આપણે અત્યારે સ્પષ્ટ કરવી છે. કારણ કે મૃત્યુ ઉપર અને આવાગમન ઉપર ઘણા પ્રશ્નો મારી પાસે આવ્યા છે. એટલે આ વાતને આપણે ચોખવટથી સમજવી છે. અંતઃકરણ ફિલામેન્ટ જેવું કામ કરે છે. મેં બપોરે સમજણ પાડીને કે દેહ જે છે એ દેહના તો આ ઇન્દ્રિયો છે એનું તો ફક્ત એક્ઝિક્યુટિવ ફંક્શન છે, પણ જે એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે એ તો અંતઃકરણ કરી રહ્યું છે. અને અંતઃકરણ જેટલું મલિન એટલું તમારું કર્મ મલિન, અંતઃકરણનું જેટલું શુદ્ધ એટલું તમારું કર્મ શુદ્ધ. એટલે તમારું કર્મ પાપ અગર પુણ્ય, શુદ્ધ અગર અશુદ્ધ, એનો આધાર અંતઃકરણ ઉપર છે. અને જેટલું અશુદ્ધ અગર શુદ્ધ કર્મ થાય એના લીધે કરીને તમારા આવાગમનના પ્રશ્નનો નિકાલ એની ઉપર થાય છે. એટલે અંતઃકરણની શુદ્ધિમાં એક તો મળ, બીજું વિક્ષેપ અને ત્રીજું આવરણ. તો મળ એટલે મેં કહ્યું કે અંતઃકરણ જેમ તળાવ છે, તળાવની અંદર કાદવ તો હોવાનો, પણ એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યના જે પાડા અંદર પડે છે ને, આખલા પડે છે ને, એ એને કાદવને ઉખાડે છે. ઉખાડે છે એટલે પાણી મલિન થઈ જાય છે. એટલે ચંદ્રનું પ્રતિબિંબ બરાબર પડતું નથી. એટલે આપણને લાગે છે ચંદ્ર મલિન છે. ચંદ્ર મલિન નથી, ચંદ્ર તો શુદ્ધ છે, આત્મા તો શુદ્ધ છે, પણ આત્માનું રિફ્લેક્શન બરાબર પડતું નથી. આત્મા મલિન થઈ ગયો અમારો. આત્મા કદાપી મલિન થતો નથી, પણ આત્માને મલિન દેખાય છે આપણને. કારણ કે અંતઃકરણની જે સપાટી છે, જે અંતઃકરણનું જે એમાં રિફ્લેક્શન મલિન પડે છે, કારણ કે પાણી મલિન છે. એટલે એવી રીતે વિક્ષેપ, વિક્ષેપ એટલે રાગ દ્વેષના ઢેખલા અંદર પડે છે. એને લીધે કુંડાળા થાય છે. કુંડાળા થાય છે એટલે ચંદ્ર હાલતો દેખાય છે. ખરેખર ચંદ્ર હાલતો નથી, ચંદ્ર ફિક્સ છે, પણ એના કુંડાળા લીધે કરીને આપણે કહ્યું મારો આત્મા હાલી ગયો, મારી બુદ્ધિ હાલી ગઈ. આત્મા હાલતો નથી, કશું હાલતું નથી, પણ આ વિક્ષેપ છે રાગ દ્વેષના, એટલે એ ઓછા કરવાના. કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય ઓછા કરવાના. આ વસ્તુઓ જાતે કરવી પડશે. ઘણા માણસો પૂછે કે ગુરુને અમે બોલાવીએ, ગુરુ આવે તો કંઈ કરે. તમે એકવાર પુરુષાર્થ તમે કરો, ગુરુની ચિંતા ન કરતા. તમે જે દિવસે પાત્ર થશો ને તે દાડે ગુરુ તમને ખોલતો આવશે. ગુરુ કોઈ બજારું ચીજ નથી. ગુરુ ઇઝ નોટ અ માર્કેટેબલ કોમોડિટી વિચ યુ કેન પરચેઝ ઓન પેમેન્ટ ઓફ સમ મની. નો. અને જો પૈસા ખર્ચીને જો તમે અગર જો પૈસાને આપીને જો તમે ગુરુ લેવા જશો તો તમને ગુરુ પણ એવો જ મળવાનો કે જે અહીંયા ફૂટો જ મળવાનો. અહીંયા ફૂટા જે લાલચુ ચેલા હોય છે ને, અહીંયા ફૂટો જ ગુરુ મળે છે.
એટલે ગુરુ જો પૈસા ખર્ચીને તમે લઈ આવવાના હો તો એ ગુરુ નહીં. તમે જ્યારે પાત્ર થશો, પરીક્ષિત જે દાડે બેસી ગયો પાત્ર થઈને, સુખદેવજીને બોલાવવા નહોતા પડ્યા, એની મેળે આવી ગયા હતા. એટલે ગુરુની ચિંતા બહુ કરશો નહીં. તમે જે દાડે પાત્ર થશો, ગુરુ તમને ખોળતો ખોળતો આવશે. પણ પહેલો પુરુષાર્થ તમારે કરવો પડશે. મજૂરી કરવી નથી. આને ગુરુના ખભા ઉપર બેસી જવું છે, એ કદાપી નહીં બની શકે. તમારે પોતાને પુરુષાર્થ કરવો પડશે. એમાં એક તો મળ તમારે કાઢવા પડશે. એના માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય બને એટલા ઓછા કરતા જાઓ. ઓછા થયા કે નહીં? મેં તમને પહેલે દિવસ દાખલો આપ્યો હતો કે તમે અહીંથી તમે ધારો કે તમે જવા નીકળો ડરબન, તો ડરબન તો અહીંથી 400 માઇલ દૂર છે એમ ગણો. તો તમે ડરબનના રસ્તા ઉપર ચડી જાઓ એકવાર, અને પછી તમે ડરબન જતા હો તો તમે માઇલસ્ટોન કે 400 માઇલ છે, 399, 398, 397, 396, 395 એવા માઇલસ્ટોન આવે તો તમારે સમજી જવું યુ આર ઓન ધ વે ટુ ડરબન. પણ એને બદલે 401, 402, 403, 404 એવા માઇલસ્ટોન આવે તો તમારે સમજવું કે યુ આર ઓન ધ ઓપોઝિટ ડિરેક્શન. એવી રીતે તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઓછા થતા જાય તો સમજવું કે યુ આર ઓન ધ વે. પછી ભલે ડરબન તમે 5 વર્ષે પહોંચો, પણ યુ આર ઓન ધ રાઈટ પાથ. એ તમને ખાતરી કરવા માટે તમારા માઇલસ્ટોન જોતા રહેવા પડે કે ઘટતા જાય છે કે વધતા જાય છે. 401, 402, 403, 404, 405 થાય છે કે 399, 398, 397, 396 થાય છે. માઇલસ્ટોન તો માઇલે માઇલે આપેલા છે ને, એને તમે જોતા રહો. એવી રીતે તમે જે સત્સંગ કરો, અગર જે તમે પ્રવચનો સાંભળો, અગર જે તમે વાંચન કરો, એની અંદર એટલું તમારું વોચ કરતા રહો કે તમારું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઓછા થતા જાય છે તો યુ આર ઓન વે ટુ ગોડ. એન્ડ ઇફ દે આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, કાલના કરતાં આજે મારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઓછો થયો, ગઈ સાલ કરતાં આ સાલ મારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય ઓછો થયો, એનો તમે હિસાબ રાખતા રહો. અને તમને જો ખાતરી થાય કે ના ઘટતું જાય છે તો સમજો યુ આર ઓન ધ વે. પછી તમે ભલે 5000 વર્ષે પોકો, અરે 5000 જન્મે પાકો, 5 લાખ જન્મે તમે પોકો, તોય ચિંતા કરતા નહીં. યુ આર નોટ લેટ એટ ઓલ. કદાચ 25 લાખ જન્મ લેવા પડે, 500 લાખ જન્મ લેવા પડે, યુ આર નોટ લેટ એટ ઓલ. બિકોઝ એઝ કમ્પેર્ડ વિથ ઇટર્નિટી, ઇટર્નિટીના હિસાબે 50 લાખ જન્મ ઇઝ ધ મોસ્ટ માઇક્રોસ્કોપિક સ્પેન. 50 લાખ જન્મ કઈ મોટી વાત નથી. 50 બિલિયન કે મિલિયન તમે જન્મ લો ને, ડોન્ટ વરી અબાઉટ ઇટ. યુ આર નોટ લેટ એટ ઓલ. કારણ કે ઇટર્નિટી જે છે, અત્યાર સુધી તમે ઘણા લઈ ચૂક્યા છો, ઘણું ચાલ્યા છો, પણ ઊંધે રસ્તે ચાલી ગયા. હવે આપણે એને બરાબર જોવું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઓછા થાય છે. જેટલા ઓછા થશે એટલો મળ ઓછો થશે અંતઃકરણનો, અને જેટલા રાગદ્વેષ ઓછા થશે એટલા ઢેકલા ઓછા પડશે. અને ત્રીજું આવરણ, ઈગો, અહંકાર. અહંકારનું આવરણ એ લીલ બાજી જાય છે. તળાવ ઉપર જેમ લીલ બાજી જાય ને એવી રીતે. એટલે ચંદ્રનું પ્રતિબિંબ નથી પડતું. ચંદ્ર તો કદાચ દૂર છે, પણ આત્મા તો બિલકુલ નજીક છે, અંતઃકરણની બિલકુલ નજીક છે. આ જ્યાં મળ, વિક્ષેપ અને આવરણ ઓછા થયા તેની સાથે આત્માનું પ્રતિબિંબ એની મેળે પડશે. આત્મા કોઈ બજારમાં લેવા જવાની ચીજ નથી. આત્મા કોઈ બહારની ચીજ નથી. ગુરુ પણ કોઈ બહારનું માર્કેટેબલ કોમોડિટી નથી. તમારા ઉપર આધાર રાખે છે. તમે કેટલા સ્ટ્રાઇવ કરો છો, તમે કેટલો પુરુષાર્થ કરો છો, એની ઉપર બધો આધાર છે. એટલા માટે કરીને અંતઃકરણની શુદ્ધિ ઉપર બહુ ભાર મૂક્યો છે આપણા શાસ્ત્રોએ. અને અંતઃકરણને શુદ્ધ જ્યારે થશે ને ત્યારે આત્માની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ એ એની મેળે જ થશે. જ્ઞાન બજાર ઉચિત નથી કે તમે લેવા જઈ શકો, પણ એની અનુભૂતિ તમને જ થશે. તમારો પુરુષાર્થ અંતઃકરણની શુદ્ધિ માટે છે. અને એટલા માટે મળ, વિક્ષેપ અને આવરણ. આવરણ એટલે તમે સમજ્યા ને, ઈગો. દેટ ઇઝ ઈગો. એ એની લીલ બાજેલી છે. કેટલીક વખત ઈગો થોડોક આંખો ખસી જાય છે. આપણે કેટલીક વખત આપણે છે તે એને લીલને આખી ખસેડીએ છીએ ને તો અંદર દેખાય છે ચોખ્ખું પાણી છે, પણ લીલ ખસેડીએ છીએ ખરા. અમે 2 કલાક બેઠા તો લગી લીલ ખસીએ જાય છે અહંકારની, પણ વળી પાછી બહાર નીકળે વળી પાછી લીલ ભેગી થઈ જાય છે, વળી પાછું એનું થઈને ઊભું રહે છે. એટલે એ લીલને બિલકુલ સાફ કરે છૂટકો છે. એ ઈગો, અહંકારની લીલબાજી છે. એને લીધે કે અંતઃકરણ શુદ્ધ થતું નથી. અને અંતઃકરણ વાસનાથી ભરેલું છે, અને એનું જ જન્મ મરણ ચક્કર છે. તમને એના માટે કરીને જરાક ચોખ્ખોટ કરવી પડશે. અત્યારે પહેલું તો તમે સમજી ગયા કે તમે કોણ છો, તમે આત્મા છો કે તમે જીવાત્મા છો. ઘણા માણસોને પરમાત્મા, આત્મા, જીવાત્માનો શબ્દ સમજાતો નથી. એટલે જરા એની ચોખ્ખોટ કરી એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારું જન્મ મરણ થાય છે તે કોનું થાય છે. જન્મ મરણ, આવાગમન કોનું થાય છે. આપણે જોઈ ગયા કે આત્મા જે છે એ તો આત્મા, અને આત્મા એટલે કે બ્રહ્મ જેને કહીએ છીએ નહીં, તો બ્રહ્મ શબ્દ આપણે શરૂઆત કર્યો તો બ્રહ્મ જે છે એ તો ટોટલ એનર્જી છે. આ જે બ્રહ્મ છે, જેને વેદો ઉપનિષદો બ્રહ્મ કહે છે, એને આપણા શાસ્ત્રોએ પરમાત્મા કહ્યો, આપણા પુરાણોએ.
પુરાણોમાં પરમાત્મા શબ્દ વાપર્યો છે. હવે પરમાત્મા અને આત્મા વચ્ચે શું ભેદ છે એ પહેલું સમજો, પછી આત્મા અને જીવાત્મા વચ્ચે શું ભેદ છે એ સમજી જાઓ એટલે તમને આ ગેડ બેસી જશે બરાબર. પહેલું તો સમજો, આત્મા એટલે કે પરમાત્મા એટલે કે બ્રહ્મ એ તો વ્યાપક, બિલકુલ વ્યાપક, ટોટલ એનર્જી, એબ્સોલ્યુટ એક્સપાન્શન. સમગ્ર વિશ્વમાં પ્રચુર પ્રમાણમાં વ્યાપ્ત જે એનર્જી છે એને આપણે બ્રહ્મ કહ્યો અને એને પુરાણોએ પરમાત્મા કહ્યો. હવે પરમાત્મા અને આત્મા વચ્ચેનો ડિફરન્સ તમે સમજી જાઓ અને આત્મા અને જીવાત્મા વચ્ચેનો ડિફરન્સ સમજી જાઓ એટલે ખબર પડશે કે આવાગમન જીવાત્માનું છે કે આત્માનું છે કે પરમાત્માનું છે, કોનું છે એની ખબર પડી જાય. એટલે આ ડિફરન્સ પહેલો સમજાવો કે પરમાત્મા જે છે એ તો વ્યાપક છે. દાખલા તરીકે આકાશ, તો આ પરમાત્મા છે એટલે માની લો કે આકાશ વ્યાપક આકાશ, અને આત્મા જે છે એ જે મઠાકાશમાં આવેલું આકાશ તો વ્યાપક છે, પણ આ મકાનમાં આવેલું જે આકાશ છે એ મકાનમાં આવેલું જે આકાશ છે એને આપણે મઠાકાશ કહીએ છીએ. મઠાકાશ, 2-3 આકાશ છે મઠાકાશ. આ જે મકાનમાં આવેલું જે આકાશ છે અને જે વ્યાપક આકાશ છે એમાં કોઈ ફેર નથી. ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ, ક્વોન્ટિટેટિવલી ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. હવે મકાન છે, મકાનમાં પાછા ઘડા મૂક્યા છે, ઘડો, તો ઘડાની અંદર આવેલું એમાં પણ આકાશ છે અને એને આપણે આપણા શાસ્ત્રોની અંદર ઘટાકાશ કહ્યું છે. ઘડામાં આવેલું આકાશ ઘટાકાશ. હવે શું આનો ડિફરન્સ છે એ તમે સમજો કે જે વ્યાપક આકાશ જે છે એ વ્યાપક આકાશની અંદર મોટા મોટા જેમ્બો જેટ વિમાન ઉડી શકે, પણ આ જે મકાનમાં આવેલું આકાશ છે એ મહાકાશ અને આ જે મકાનમાં આવેલું મઠાકાશ એ બેમાં ક્વોલિટેટિવલી ડિફરન્સ નથી, પણ ક્વોન્ટિટેટિવલી ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. કેટલો બધો ડિફરન્સ છે કે મહાકાશની અંદર જમ્બો જેટ વિમાન ઉડી શકે છે, જ્યારે મઠાકાશની અંદર કે મકાનના આકાશની અંદર ફક્ત ચકલીઓ ઉડી શકે, બીજું ના ઉડી શકે. કારણ કે એનું ક્વોન્ટિટી નાની છે. ક્વોન્ટિટી સાથે નાની છે કે એનું કન્ટેનર નાનું છે, એનું વેસલ નાનું છે. વેસલ નાનું હોવાને લીધે એ નાનું દેખાય છે આકાશ, બાકી આકાશને કંઈ કટકા કરીને આમાં નાખેલું નથી. પહેલે દિવસ આ વાત સમજાઈ હતી, ફરી થોડીક એને રિપીટ કરું છું કે મહાકાશ જે છે એનો કટકો કરીને મઠાકાશમાં નથી ઘાલેલો, કારણ કે આકાશના કંઈ કટકા થઈ શકે નહીં, આકાશનું કંઈ પોટલું બંધાય નહીં. પણ એ વ્યાપક આકાશનો જ ભાગ એ આ મકાનના આકાશની અંદર આવી ગયો. હવે આ મકાન જ્યારે નહોતું બાંધ્યું ત્યારે પણ આકાશ તો હતું જ, અને આ મકાન કદાચ પડી જાય, દિવાલો પડી જાય તો આકાશ તો ત્યાં જ રહે. પણ એ મહાકાશ છે એને તમે પરમાત્મા કહો તો આ મકાનમાં આવેલું આકાશ એટલે કે દરેકના શરીરની અંદર આવેલું આકાશ એને આપણે મઠાકાશ કહીએ. એટલે દરેકના શરીરની અંદર એ જ ચૈતન્ય પડેલું છે. ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ. પણ જે કન્ટેનર નાનું છે એટલે આપણને આત્મા નાનો દેખાય છે, એને આપણે આત્મા કહીએ. જે મહાકાશ છે એને તમે મહાકાશ કહો અને મઠાકાશને મકાનમાં આવેલો આકાશને તમે મઠાકાશ કહો, તો એવી જ રીતે જે વ્યાપક પરમાત્મા છે એ વ્યાપક પરમાત્મા અને એની એ જ એનર્જી જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, કોઈ પુરુષની અંદર, કોઈ સ્ત્રીની અંદર, કોઈ ચકલીની અંદર, કોઈ પોપટની અંદર, કોઈ જીવજંતુની અંદર, અગર તો સમગ્ર વિશ્વમાં આવેલું છે એ કન્ટેનર નાનું હોવાને લીધે કરીને આપણને નાનો દેખાય છે, એટલે એને આપણે આત્મા કહીએ છીએ. પરમાત્મા અને આત્મામાં ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ, પણ ક્વોન્ટિટેટિવલી ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. મહાકાશની અંદર મોટા બલૂન ઉડી શકે, મકાનના આકાશની અંદર ફક્ત ચકલીઓ જ ઉડી શકે, અને ઘડામાં રહેલું આકાશ છે એમાં ફક્ત મસરા જ ઉડી શકે, એમાં તો ચકલી પણ ના ઉડી શકે. એટલે કન્ટેનર નાનું છે એટલે નાનું દેખાય છે આકાશ, બાકી આકાશ નાનું નથી, આકાશ તો વ્યાપક છે. એવી રીતે પરમાત્મા તો વ્યાપક છે, પણ કીડીમાં રહેલી ચેતના, જે ચેતના એ જરા નાની દેખાય, કારણ કીડીનું કન્ટેનર નાનું છે, એનું વેસલ નાનું છે. હાથીમાં રહેલું આપણને મોટું દેખાય, પણ 100% છે. કીડીમાં પણ 100% છે, હાથીમાં પણ 100% છે. એની અંદર રહેલી જે ચેતના એને આપણે આત્મા કહીએ છીએ. એટલે પરમાત્મા એટલે વ્યાપક ચેતના, આને દરેકના શરીરની અંદર રહેલી જે ચૈતન્ય છે એને આપણે આત્મા કહ્યો. એટલે આત્મા અને પરમાત્મામાં ડિફરન્સ કેટલો? ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ, પણ ક્વોન્ટિટેટિવલી આપણને ડિફરન્સ દેખાય કે નાનું વેસલ છે એટલે ઓછું દેખાય છે. દાખલા તરીકે સમુદ્ર મોટો હોય, મોટા સમુદ્રની અંદર મોટા મોટા જહાજ ફરી શકે, પણ એ જ સમુદ્રનું પાણી તમે કોઈક તળાવમાં લાવીને નાખો તો એ પાણી એનું પણ એની અંદર નાના હોડિયા જ ફરી શકે. પણ એનું એ પાણી જો તમે તપેલામાં લાવીને નાખો તો એ તપેલાની અંદર ફક્ત કાગળની હોડીઓ જ ફરી શકે, પણ પાણીમાં કોઈ ડિફરન્સ નથી. ધ વોટર ઇઝ ધ સેમ. Qualitatively the same thing is there, the same water, but quantitatively, because the container is small, therefore it appears to be small.
બાકી પાણી તો એનું એ જ છે. એમ પરમાત્મા સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક પરમાત્મા જ્યારે એ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, અગર કોઈ બોડીની અંદર, અગર કોઈ વેસલની અંદર જ્યારે આવે ત્યારે આપણને નાનો મોટો દેખાયા કરે છે. કન્ટેનર મોટું એટલે મોટો, બાકી 100% ક્વોલિટેટિવલી દેર ઇઝ નો ડિફરન્સ. એટલે પરમાત્મા અને આત્મા વચ્ચે કોઈ ડિફરન્સ નથી. હવે આત્મા અને જીવાત્મા વચ્ચેનો ડિફરન્સ તમે સમજો, કારણ કે એ મુદ્દાનું છે. આપણને જીવાત્મા કહે છે, આપણે આમ તો આત્મા જ છીએ. આપણી અંદર જે ચૈતન્ય છે તે આત્મા જ કહેવાય, પરમાત્માનો અંશ જ કહેવાય. અંશ એટલે કટકો નહીં. અંશનો કટકો નથી થતો. જેમ આકાશનો કટકો કરીને મકાનમાં નથી ગાલ્યું, જેમ આકાશનો કટકો કરીને ઘડામાં નથી ગાલ્યું, પણ જ્યારે ઘડો નહોતો તારે પણ આકાશ હતું, ઘડો થયો તારે આકાશ અંદર છે, અને ઘડો ફૂટી જાય તો પણ આકાશ તો તેનું ત્યાં જ છે. ઘડાની અંદર પણ આકાશ છે, ઘડાની બહાર પણ આકાશ છે, અને ખરેખર પૂછાવો તો આખો ઘડો જ આકાશમાં છે. મકાનની બહાર પણ આકાશ છે, મકાનની અંદર પણ આકાશ છે, અને ખરું પૂછો તો આખું મકાન જ આકાશમાં છે. એવી રીતે તમારી અંદર પણ ચૈતન્ય પરમાત્મા છે, તમારી બહાર પણ ચૈતન્ય પરમાત્મા છે, પણ ખરેખર તો તમે આખાના આખું વિશ્વ પરમાત્મામય જ છે, પરમાત્માના ચૈતન્યમાં જ છે બધું. એટલે આત્મા અને પરમાત્માનો તો ફક્ત ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ, ક્વોન્ટિટેટિવલી તમને ડિફરન્સ દેખાય છે. પણ આત્મા અને જીવાત્મા વચ્ચેનો જે ડિફરન્સ છે એ સમજાય તો આવાગમન સમજાય. આત્મા અને પરમાત્મા, આત્મા અને જીવાત્મામાં આમ તો કોઈ ફેર નથી. આત્મા અને જીવાત્મા એ બે નથી. આત્મા અને જીવાત્મા બે એક જ છે. કેવી રીતે હું તમને સમજણ પાડું કે મગનભાઈ જ્યારે મગનભાઈ તરીકે હોય તો મગનભાઈ જ કહેવાય, પણ એ દારૂ પીને આવ્યા હોય તો આપણે કંઈક દારૂડિયો આવ્યો. જો દારૂ ના પીધો હોય તો કહીએ કે મગનભાઈ આવ્યા. બટ વેન મગનભાઈ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાઇન વી કોલ હિમ દારૂડિયો. And when Darudio is out of the influence of wine, we call him મગનભાઈ. મગનભાઈ જ્યારે દારૂ પીને આવ્યા હોય ત્યારે આપણે એમને દારૂડિયું કહીએ, અને જ્યારે દારૂ પીધા વગર આવ્યા હોય ત્યારે આપણે એમને મગનભાઈ કહીએ. એટલે દારૂડિયો અને મગનભાઈ એ બે વ્યક્તિ નથી. મગનભાઈ જ દારૂડિયો છે, દારૂડિયો જ મગનભાઈ છે. પણ વેન ના પીધો હોય તો કહીએ કે મગનભાઈ આવ્યા. બટ વેન મગનભાઈ ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાઇન વી કોલ હિમ દારૂડિયો. And when Darudio is out of the influence of wine, we call him મગનભાઈ. મગનભાઈ જ્યારે દારૂ પીને આવ્યા હોય ત્યારે આપણે એમને દારૂડિયું કહીએ, અને જ્યારે દારૂ પીધા વગર આવ્યા હોય ત્યારે આપણે એમને મગનભાઈ કહીએ. એટલે દારૂડિયો અને મગનભાઈ એ બે વ્યક્તિ નથી. મગનભાઈ જ દારૂડિયો છે, દારૂડિયો જ મગનભાઈ છે. પણ when he is under the influence of wine, we call him મગનભાઈ. Under the influence of wine, we call him દારૂડિયો. And when he is out of the influence of wine, we call him મગનભાઈ. હવે શું થાય છે? એવી જ રીતે વેન આત્મા ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાસના, હી ઇઝ કોલ્ડ જીવાત્મા. એન્ડ વેન જીવાત્મા ઇઝ આઉટ ઓફ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાસના, દેન હી ઇઝ આત્મા, પ્યોર આત્મા. એટલે આત્મા અને જીવાત્મા બે ચીજ નથી. આપણી અંદર રહેલો જે આત્મા એ જ જીવાત્મા છે. જ્યારે આત્મા વેન ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વાસના એન્ડ કામના, ત્યારે એને આપણે જીવાત્મા કહીએ છીએ, અને જીવાત્માનું આવાગમન થાય છે. તમે જુઓ, આત્માનું તો નહીં, આત્મા તો વ્યાપક છે. દાખલા તરીકે હું તમને કહું કે આ ઘડો મેં મૂક્યો છે, હવે આ ઘડાનું આકાશ અંદર છે, એ ઘડો હું બીજા રૂમમાં લઈ જાઉં તો એ આકાશ બીજા રૂમમાં ના જાય. આકાશ તો ત્યાંય પણ છે. આ ઘડાને ઉંચકીને હું ત્યાં લઈ જાઉં બીજા રૂમની અંદર, તો એ ઘડામાં રહેલું આકાશ એ આકાશ કંઈ ત્યાં નથી જતું. આકાશ તો અહીં છે, એટલું ને એટલું ત્યાં પણ છે. એટલે આકાશનું આવાગમન નથી, દેહનું પણ આવાગમન નથી. કારણ કે દેહ તો તમે જોઈ શકો છો, બાળી મૂકો છો. તો આવાગમન કોનું થાય છે? તો આવાગમન જીવ ભાવ જે છે એ વાસના અને કામના, એ વાસના અને કામના જે છે એનું જે જાળું છે એનું આવાગમન થાય છે. અને વાસના અને કામનાનું જાળું એટલે મન. મન ઇઝ નથિંગ બટ અ બંડલ ઓફ ડિઝાયર્સ ઓફ ઓલ યોર લસ્ટ એન્ડ ઓલ યોર હેન્કરિંગ્સ for all these materialistic objects for your sense gratification. તમારી ઇન્દ્રિયોને બેકે અને તમારી ઇન્દ્રિયો વકરે એ એવી ભૌતિક સુખોની જે કામના, લસ્ટ, એને વાસના કહેવાય છે. અને વાસનાને લીધે કરીને એ બીજા દેહને પકડે છે, એની વાસનાને તૃપ્ત કરવા માટે. એટલે આત્માનું આવાગમન થતું નથી, પણ એ વાસનાનું આવાગમન થાય છે. એટલે વાસના શું છે? મન છે એ વાસનાનું બંડલ છે. મનનું કોઈ સબસ્ટેન્શિયલ એક્ઝિસ્ટન્સ નથી. આ જે મેં કહ્યું ને, અંતઃકરણ એટલે મન. મનનું કોઈ સબસ્ટેન્શિયલ એક્ઝિસ્ટન્સ નથી. મન કોઈ પદાર્થ નથી, મન કોઈ વસ્તુ નથી. મન શું છે? ઇટ ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર્સ. ઇટ્સ અ બંડલ ઓનલી. જેમ તમે કોઈ કાગળનું બંડલ હોય, કાગળનું એક બંડલ હોય, હવે એમાંથી એક એક કાગળ લઈને તમે બાળી મૂકો, બધા કાગળ બળી ગયા, પછી કોઈ પેલું બંડલ લાવો તો બંડલ છે જ નહીં, બંડલ નથી.
ફક્ત કાગળિયા જ હતા અને કાગળિયાને તમે બાળી મેલ્યા, કાગળિયાનું બંડલ હતું, કાગળિયાને તમે બાળી મેલ્યા, પછી પછી બંડલ ક્યાં રહ્યું? પછી બંડલનું કોઈ સબસ્ટેન્શિયલ એક્ઝિસ્ટન્સ નથી. એવી રીતે મનનું કોઈ સબસ્ટેન્શિયલ એક્ઝિસ્ટન્સ નથી, પણ મન એટલે કામનાઓ અને વાસનાઓનું બંડલ. વાસના કોને કહેવાય? વાસના એટલે લસ્ટ ફોર મેટીરિયલ ઓબ્જેક્ટ્સ, મેટીરિયલિસ્ટિક ઓબ્જેક્ટ્સ, ધીસ વર્લ્ડલી ઓબ્જેક્ટ્સ ફોર સેટિસ્ફેક્શન ઓફ યોર ઓર્ગન્સ. તમારી સેન્સીસની ફોર યોર સેન્સ ગ્રેટિફિકેશન, જેટલી તમારી કામનાઓ અને વાસનાઓ છે એનું બંડલ, એનું નામ મન. અને એ મન એની વાસનાને તૃપ્ત કરવા માટે એ બીજા દેહની અંદર તરત પકડી લે, તરત બીજા દેહને પકડી લે, અને એ વાસના જ્યાં તૃપ્ત થતી હોય એવી જ જગ્યાએ પહોંચી જાય. એ પ્રકૃતિની ખૂબી છે. અંદર ભગવદ્ ગીતામાં આ વાતની ચોખવટ કરેલી છે. કેવી રીતે કરી છે કે મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી, આ જે મન અને આ જે સૂક્ષ્મ ઇન્દ્રિયો એ વાસના શરીર છે. એને વાસના શરીર આપણા શાસ્ત્રો કહે છે. મન અને સૂક્ષ્મ ઇન્દ્રિયો એને વાસના શરીર કહે છે. અને જન્મ મરણના ચક્કરમાં એ વાસના શરીર પડે છે. 3 શરીર છે. એક આ સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીર તો કાંઈ જતું જ નથી. સ્થૂળ શરીર તો અહીં જ બાળી મૂકવામાં આવે છે, એનું ડિસ્પોઝલ તો અહીં જ થાય છે. એટલે એનો આ સ્થૂળ શરીરનો જન્મ થતો નથી. પણ જે જન્મ થાય છે કોનો થાય છે? એ જે વાસના શરીર છે. અને વાસના શરીર ઇઝ મેડ ઓફ, વાસનાઓ જે છે એ વાસના શરીર ઇઝ મેડ ઓફ મન એન્ડ ઇન્દ્રિયસ. આ સૂક્ષ્મ ઇન્દ્રિયો, આ ઇન્દ્રિય નહીં, આ કાન નહીં, કાન તો પટપટ્યું છે, આ નાક નહીં, આ તો નાળિયું છે. પણ એની અંદર એ જે સૂક્ષ્મ ઇન્દ્રિય, એ ઇન્દ્રિયો અને મન, બસ એ ઇન્દ્રિયો અને મન એ પ્રકૃતિ એને ત્યાં લઈ જાય છે, પકડીને લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે એનું વર્ણન કર્યું છે ભગવદ્ ગીતામાં કે મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. એ પ્રકૃતિની કોણ જાણે ખૂબી છે, એને કોઈ સમજી શક્યો નથી, પણ પ્રકૃતિ એને ખેંચીને ત્યાં લઈ જાય. પ્રકૃતિ સ્થાની ભૂતાની, એને મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી શરીરમ યદ અવાપનોતી યચ્ચ અપી ઉત્ક્રામતી ઈશ્વર ગૃહિત્વા એતાની સંયાતિ. એની અંદર એને એ પકડીને લઈ જાય. કેવી રીતે? વાયુર્ગંધાની વાસયા. જેવી રીતે વાયુ ગંધને લઈ જાય છે ને, આજથી ચોથા મકાનની અંદર કોઈ ગધેડું મરેલું પડ્યું હોય તો એની ગંધ અહીંયા આગળ આવે, આપણને દેખાય નહીં, પણ વાયુ જેમ એના ગંધના પાર્ટિકલ્સને લઈને છેક તમારા નાક સુધી લાવે. અગર તો આપણને એમ થાય કે ક્યાંક કશું બળે છે, ખરું લુગડું બળે છે કે શું બળે છે, તો એ ગંધ આવી તમને. હવે એ ગંધ તમને દેખાય નહીં, પણ એ ગંધ તમારા નાક સુધી આવે અને તમને ખબર પડે. અને જેવી રીતે વાયુ એ ગંધના પાર્ટિકલ્સને જેવી રીતે તમારા નાક સુધી પકડી લાવે છે, એવી રીતે પ્રકૃતિ આ વાસનાઓને પકડી અને બીજા દેહની અંદર જ્યાં વાસના તૃપ્ત થાય હોય એવી જગ્યાએ એને એવા દેહની અંદર પકડાઈ દે છે. એટલે ધારો કે મળતી વખતે તમારી અંદર કામ વાસના બહુ ભરેલી હોય, કામ વાસનાથી ભરેલું મન, અને એ જ્યારે શરીર છૂટી જાય ત્યારે એ મન એવી જગ્યાએ જાય, એવા દેહને પકડે જ્યાં આગળ વાસના એની તૃપ્ત કરી શકે. એટલે બહુ કામ વાસનાથી ભરેલું મન હોય તો કાં તો કૂતરાના પેટમાં જાય, કાં તો ભૂંડના પેટમાં જાય, જ્યાં આગળ પૂરી સગવડ છે, એને કામનાઓની વાસનાઓને તૃપ્ત કરવા માટેની પૂરી સગવડ છે, એ જગ્યાએ પ્રકૃતિ એને લઈ જાય. કેવી રીતે લઈ જાય ખબર પડતી નથી. એને માટે પ્રયોગો કર્યા છે ઘણાએ. અને મેં એમ સાંભળ્યું હતું એક જગ્યાએ પ્રયોગ એવો કર્યો હતો કે એમણે બુલેટ પ્રૂફ એવી કાચની કોઠી કરી હતી, અને મરતા પહેલા મરવાની તૈયાર થયા માણસને અંદર મૂક્યો, પછી જોવા માટે કે આમાંથી શું નીકળીને જાય છે. પણ એમણે જોયું કશું ખબર ના પડી, તરાડે નથી પડી. કારણ શું કે પ્રકૃતિ એને એ વાસનાને એવી રીતે લઈ જાય છે જેમ વાયુર્ગંધાની વાસયા, જેવી રીતે વાયુ ગંધને લઈ જાય એવી રીતે લઈ જાય છે. ને એ એટલું બધું સિક્રેટ છે કે કોઈને ખબર પડતી નથી. પણ એનું જે ચિત્ત જેમ જ છે, બસ એવા જ દેહને એ પકડાઈ દે, એવા દેહને એની મેળે પ્રકૃતિ એને લઈ જાય. એટલે જે કંઈ આવાગમન થાય છે એ મનનું થાય છે, અને જે કંઈ સુખ દુઃખ થાય છે પણ મનમાં થાય છે. મનમાં દાખલા તરીકે કોઈ માણસનું ઓપરેશન કરવાનું હોય અને એનો પગ કાપવાનો હોય તો પગને દુઃખ નથી થતું. ઓપરેશનની ક્રિયા પગ ઉપર થાય છે, દુઃખની ક્રિયા પગ ઉપર થાય છે, પણ પગ ના નહીં પાડે, પગને દુઃખ નથી થતું, દુઃખ મનને થાય છે. એટલા માટે ડાક્ટરોએ શું વ્યવસ્થા કરી કે એને ક્લોરોફોર્મ ઊંઘાડી દે. ક્લોરોફોર્મ ઊંઘાડે એટલે મનને ડલ કરી દે. મન ડલ થઈ જાય પછી એને ગમે તેલું કાપે ને પેટ ચીરે ને ગમે તે ચીરે, એ ચીરવાની ક્રિયા થાય છે શરીર ઉપર, પણ પછી એ પગ કે પેટ ના નહીં પાડે કે ના પૈસા મને ના કાપશો, મને લાય બળે છે. કારણ કે લાય પગને નથી બળતી, લાય પેટને નથી બળતી, જ્યાં ઓપરેશન થઈ રહ્યું છે ત્યાં નથી પીડા, પણ પીડા મનની અંદર થાય છે. અને એ મન
પીડા અનુભવે છે, અગર સુખ અનુભવે છે, અગર દુઃખ અનુભવે છે, એની વાસના તૃપ્ત થાય તો એ સુખ અનુભવે છે, એની વાસના તૃપ્ત ના થાય તેને દુઃખનો અનુભવ થાય છે. આ બધા સુખ દુઃખના અનુભવો એ બધા મનની અંદર થાય છે. શરીરને કંઈ લેવા દે નથી, આત્માને કંઈ લેવા દે. આત્મા તો બિલકુલ નિર્લેપ છે. દાખલા તરીકે આત્માની અંદર જો કે બધું થાય છે, આત્માને લીધે એને આત્મા જે છે એને અધિષ્ઠાન શબ્દ વાપર્યો છે. જરા થોડોક શબ્દ જરાક અઘરો છે, પણ જરા સમજાવું તમને હું. અધિષ્ઠાન એટલે શું કે જેની ઉપર બધું ચિત્ર ચાલે. દાખલા તરીકે આ પડદો છે ને એ અધિષ્ઠાન કહેવાય. ચિત્ર બધું એની ઉપર ચાલે. પડદો ના હોય તો ચિત્ર પડે જ નહીં. પડદો ના હોય તો ચિત્ર ના પડે. જે સિનેમાનું ચિત્ર તમે જુઓ છો, પડદો ના હોય તો ના પડે. એમને તમે ચિત્ર પાડવા જાઓ તો હું આકાશમાં ક્યાંય જતું રહે, એનો પડદો ના હોય તો ના પડે. એટલે પડદાને અધિષ્ઠાન કહે. હવે પડદા ઉપર ચિત્ર પડે છે, પણ ચિત્ર પડે છે. હવે ચિત્રની અંદર તમે જુઓ કે ઓહો નર્યું નર્યું પાણી, નરી રેલ આવી છે ને નર્યું તમે પાણી ઢોળાય છે ને બધા લોકો પલળે છે ને વરસાદ ખૂબ પડે છે. ગમે તેટલો વરસાદ પડતો હોય ચિત્રમાં, ગમે તેટલું પાણીનો છે તે કે મારો થતો હોય, ગમે તેટલી રેલ આવી હોય, પણ છતાં એ પડદો પલળતો નથી, કારણ કે પડદો નિર્લેપ છે. અધિષ્ઠાન એટલે આત્મા. આત્માની અંદર આ મનનું ચિત્ર બધું ચાલે છે, પણ આત્મા નિર્લેપ છે. આત્માને કોઈ લેવા દેવા નથી, પડદાને કંઈ લેવા દેવા નથી. અને જ્યારે એ પછી ધારો કે કોઈ એવું ચિત્ર આવે જેની અંદર અગ્નિ હળગે છે, અગ્નિ ગમે તેટલો હળગતો હોય ને બધી લોકો નામ ના કરતા હોય ને બધા મકાનો હળગતા હોય, પણ પડદો હળગતો નથી, કારણ કે પડદાની ઉપર એ ચિત્ર ચાલી રહ્યું છે. ચિત્ર મિથ્યા છે, પણ અંધારામાં જ્યાં લગી છો ત્યાં સુધી તમને ચિત્ર દેખાશે, તમને પડદો નહીં દેખાય. એવી રીતે અજ્ઞાનમાં જ્યાં લગી છો ત્યાં સુધી તમને સંસાર દેખાશે, પડદો તમને ત્યાં સુધી તમને આત્મા નહીં દેખાય. આત્માના અધિષ્ઠાનમાં જ તમને આ જગત બધું દેખાય છે, પણ એ ક્યાં દેખાય છે? અંધારામાં. જ્યાં સુધી તમે અંધારામાં બેઠા છો ત્યાં સુધી તમને આ પડદા ઉપર થયેલું ચિત્ર તમને દેખાયા કરે. અને જ્યાં સુધી તમને ચિત્ર દેખાય ત્યાં લગી પડદો નહીં દેખાય. પડદો દેખાય નહીં, ચિત્ર દેખાયા કરે. પણ જ્યારે અજવાળું થઈ જાય ત્યારે એ ચિત્ર દેખાતું બંધ થઈ જાય અને માત્ર જે પડદો હતો એ જ તમને દેખાય. એવી રીતે અજ્ઞાનની અંદર તમને આ જગત બધું દેખાય છે, પણ એનું અધિષ્ઠાન પડદો છે. એ જે અધિષ્ઠાન આત્મા છે એ આત્મા દેખાતો નથી. પણ જ્યારે અજ્ઞાન મટી જાય અને જ્યારે જ્ઞાનાવસ્થા આવે, લાઇટ થાય, ત્યારે તમને પડદો જ દેખાય, કારણ કે પેલું ચિત્ર તો હતું જ નહીં, ખરેખર નહોતું. એવી રીતે આ જગતની અંદર આ જે અધિષ્ઠાન જે છે, આત્મા જે છે, એ તો બિલકુલ નિર્લેપ છે. એનું કોઈ આવાગમન છે નહીં. મેં તમને કહ્યું આ ઘડામાં રહેલું આકાશ બીજા રૂમમાં લઈ જાઓ તો એ આકાશનું આવાગમન નથી. જન્મ મરણ આત્માને છે જ નહીં, જન્મ મરણ દેહને પણ નથી. જે જન્મ મરણનું જે મૂળ કારણ છે એ મન છે. અને મન એટલે વાસનાઓ અને કામનાઓનું એક જાળું છે. ઇટ ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર્સ એન્ડ ધેટ બંડલ ઓફ ડિઝાયર્સ ગો ફોર સેટિસ્ફાઈંગ ધેર ડિઝાયર્સ. અને ડિઝાયર સેટિસ્ફાય કરવી હોય તો એને શરીર તો જોઈએ. બોડી ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે બોડી એને પકડવું જ પડે, નહીં તો એની વાસના કામના તૃપ્ત થાય નહીં. એટલા માટે આવાગમન જે થાય છે, જન્મ મરણ જે થાય છે, એ આ મનનું આવાગમન થાય છે. અંતઃકરણ, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું આવાગમન થાય છે. અને એના આવાગમન એ ચક્કરમાં આપણે પડીએ છીએ. પછી આપણને ખબર રહેતી નથી કેવી રીતે એ પ્રકૃતિ લઈ જાય છે. એ આપણને ખબર નહીં પડે ક્યાં જઈશું, એ પણ એ અંતઃકરણ એની મેળે પ્રકૃતિ એને લઈ જાય છે. આપણે ખબર જ નથી પડતી કે કેવી રીતે લઈ ગયા. વાયુર્ગંધાની વાસે યાદ, વાયુ કેવી રીતે કયા માર્ગથી ગંધને લઈ ગયું એ ખબર ના પડે, પણ એ પકડાઈ જાય, એ શરીર એને ત્યાં પકડી જ દે ત્યાં આગળ. એટલે અંતઃકરણ જેટલું શુદ્ધ થાય એટલી વાસનાઓ અને કામનાઓ ઓછી થાય તો જ અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તો પછી એનું આવાગમન રહ્યું જ નહીં. અંતઃકરણ શુદ્ધ થતાની સાથે અંતઃકરણનું એક્ઝિસ્ટન્સ ખતમ થઈ જાય. જેમ બંડલમાંથી કાગળો કાઢી નાખ્યા અને ફાડી નાખ્યા પછી જેમ મનનું એક્ઝિસ્ટન્સ રહે જ નહીં, એમ વાસનાઓ અને કામનાઓ ખતમ થઈ ગઈ જેની, એને પછી મન રહ્યું જ નહીં. અને મન ન રહ્યું તો આવાગમન કોનું થવાનું? આવાગમન તો પછી રહે જ નહીં. એટલે જેટલી તમે વાસનાઓ અને કામનાઓ ઓછી કરતા જાઓ એટલું તમારું મન, તમારું અંતઃકરણ શુદ્ધ થતું જાય. અને એક વખત એવો આવે કે જ્યારે તમામ વાસનાઓ અને કામનાઓ જેની શાંત થઈ ગઈ છે, એટલે કે વાસનાઓ અને કામનાઓનો ક્ષય અને મનનો લય, બસ એનું નામ મોક્ષ. મોક્ષનો બીજો કોઈ અર્થ નથી. મોક્ષ નામનો કોઈ જોગ્રાફિકલ એરિયા નથી. મોક્ષ એટલે વાસનાઓ અને કામનાઓનો ક્ષય થઈ ગયો અને મનનો લય થઈ ગયો. મનનો લય જ થઈ જાય, કારણ કે મન વસ્તુ નથી કે એનો ક્ષય થાય. મન વસ્તુ જે ભાગીને કકડા થાય, મન નામનો કોઈ પદાર્થ નથી. પણ જ્યારે વાસનાઓનો ક્ષય થઈ જાય એટલે મનનો થઈ જાય લય. અને મનનો લય થઈ ગયો પછી મન રહ્યું જ નહીં, તો મન ના રહ્યું તો પછી જન્મ થાય જ છે એનો. એટલે મોક્ષનો અર્થ આપણા શાસ્ત્રોએ કર્યો કે કામનાઓ અને વાસનાઓનો ક્ષય
અને મનનો લય, બસ એનું નામ મોક્ષ છે. એ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મુખ્ય વસ્તુ અંતઃકરણની શુદ્ધિ છે. અંતઃકરણ એટલે મન, અંતઃકરણ એટલે બુદ્ધિ, અંતઃકરણ એટલે ચિત્ત, અંતઃકરણ એટલે અહંકાર. એ ચારને ચાર ગણો તોય ચાર કહેવાય અને એક ગણો તો ચાલે. એ જ્યારે મનન કરે ત્યારે એને મન કહેવાય. એ જ્યારે પદાર્થનું ચિંતન કરે ત્યારે એને ચિત્ત કહેવાય. એ જ્યારે પદાર્થનો નિર્ણય કરે ત્યારે એને બુદ્ધિ કહેવાય. અને જ્યારે મેં કર્યો એવો અહંકાર કરે ત્યારે એને અહંકાર કહેવાય. એટલે ચાર એક જ વસ્તુ છે, પણ ફંક્શન્સ જુદા હોવાને લીધે કરીને આપણે એને ચાર કહીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પણ એક જ તત્વ છે અને એ તત્વનું જ આવાગમન થાય છે. બાકી આવાગમન બીજા કોઈનું થતું નથી. આત્માનું નહીં, દેહનું પણ આવાગમન થતું નથી. ઘણા માણસો પૂછે છે કે મરી ગયા પછી શું થાય? મરી ગયા પછી આ દેહ કેટલા વખતે પકડે, કેટલો વખત લાગે? અહીં મરી ગયો પછી કેટલા વખતે બીજો દેહ પકડે? આ પ્રશ્નો ઘણા જણાએ પૂછેલા છે. હું તમને એ જ વાત સમજાવવા માંગુ છું કે મરી ગયા પછી કેટલા વખતે જન્મ થાય. હું તમને થોડી ગરુડ પુરાણની એટલા માટે વાત કરું, કારણ કે ગરુડ પુરાણમાં આની સ્પષ્ટતા બહુ કરેલી છે. એટલે ગરુડ પુરાણમાંથી હું તમને વાત કરું છું. મને પોતાનો પ્રત્યક્ષ કોઈ અનુભવ નથી, કારણ કે હું હજુ મરી ગયો નથી. પણ એટલે તમે મને બીજો ગૂંચવશો નહીં. પણ જે ગરુડ પુરાણ કહે છે, કારણ કે જન્મ્યા પહેલા શું હતા અને મરી ગયા પછી શું, એ તો પરમાત્માએ એવું સિક્રેટ રાખ્યું છે કે દરેક ધર્મો પોતપોતાની રીતે સમજે છે. અને જે સમજે છે એમ ભગવાન ના પાડતો નથી. તમારે જે સમજવું એ સમજો. હું તમને કંઈ ચોખવટ કરવાનું નથી, પણ ગરુડ પુરાણોની અંદર આ બધી વાતોની ચોખવટ કરેલી છે. એમાં શું થાય છે હું તમને કહું કે ધારો કે મારો દેહ પડી ગયો, અત્યારે મેં દેહ છોડી દીધો આ મિનિટે. હવે આ મિનિટે હું દેહ છોડી દઉં ત્યારે મને જ્ઞાન થાય છે કે આ મારો દેહ પડ્યો છે ને આ હું છું. આત્માનું ભાન. જો તમે વિચાર કરો કે આટલા સત્સંગ કર્યા, આટલી કથાઓ સાંભળી, આટલી ગીતા વાંચી, રામાયણ વાંચી, ભાગવત વાંચી, પણ હજુ સુધી અનુભૂતિ નથી આવ્યું કે આ દેહ અને આત્મા બે અલગ છે. એ અનુભૂતિ હજુ મને નથી થઈ, કોઈને નથી થતી. ગમે તેટલી તમે કથા વાર્તા વાંચો, ગમે તેટલું કરો, પણ આ દેહ અને આત્મા અમે બે જુદા છીએ એ હજુ અનુભવ નથી આવતું. કે આ દેહ એ મારા આત્માનું ઢાંકણ છે એ અનુભૂતિ નથી આવતું. જેવી રીતે કે આ બુસ્કોટ છે એ મારા દેહનું ઢાંકણ છે એ મને અનુભવ છે. આ દેહનું ઢાંકણ મારો બુસ્કોટ છે એ મને અનુભવ છે. એટલે રાત્રે સુઈ જતી વખતે આ બુસ્કોટને ટીંગાડીને સુઈ જાઉં છું. એવી રીતે જેવી રીતે આ બુસ્કોટ મારા દેહનું ઢાંકણ છે, એવી રીતે આ દેહ મારા આત્માનું ઢાંકણ છે. એ અનુભૂતિ હજુ થઈ નથી. હું આ બુસ્કોટ કરતાં અલગ છું એ મને અનુભૂતિ છે. એટલા માટે હું અલગ કરી શકું છું. એટલા માટે તેને કાઢીને રાત્રે સૂતી વખતે ટીંગાડીને સુઈ જાઉં છું. પણ રાત્રે સૂતી વખતે આ દેહ મારો પડ્યો છે પથારીમાં અને હું અલગ છું એ અનુભૂતિ નથી થતી. જાણું છું ખરો, વાંચ્યું છે ખરું, સાંભળ્યું છે ખરું, પણ અનુભૂતિ નથી આવી. એ અનુભૂતિ મરણ વખતે થાય છે. ગમે તેવા અજ્ઞાની પણ થાય છે. ભલે એને કથા ના વાપરી હોય, ગીતા ના વાંચી હોય, ગમે તે ના કર્યું હોય, પણ મરણ વખતે જ્યારે દેહ છોડે છે એ જીવાત્મા, આત્મા નહીં, જીવાત્મા. જીવાત્મા એટલે દારૂડિયો, જે વાસના ને કામનાથી ઘેરાયેલો આત્મા, એનું નામ જીવાત્મા. હવે એ જીવાત્મા જ્યારે દેહને છોડે છે ત્યારે પ્રત્યક્ષ જોઈ શકે છે કે આ મારો દેહ પડ્યો છે અને આ હું ઊભો છું. એ અનુભૂતિ ગરુડ પુરાણ કહે છે કે એ અનુભૂતિ તે વખતે થાય. જે અનુભૂતિ આટલા શાસ્ત્રો વાંચ્યા પછી નથી થતી, એ અનુભૂતિ વગર શાસ્ત્રો વાંચે ને વગર સત્સંગ કરે ને વગર જાણે પણ એને તે વખતે મરણ વખતે અનુભૂતિ થાય છે કે આ મારો દેહ પડ્યો છે અને આ હું ઊભો છું. હવે જો દેહમાં એને આસક્તિ હોય ને તો પહેવા પ્રયત્ન કરે. દેહમાં જો આસક્તિ એની રહી ગઈ, બનતા સુધી જો સજ્જન જે પવિત્ર પુરુષો છે એને આસક્તિ રહે જ નહીં, કારણ કે એમને ઊંચી જગ્યાએ જવાનું છે. મને ઝૂંપડું ખાલી કરીને મહેલમાં જવાનું હોય તો શું કામ ઝૂંપડામાં પહેવા પ્રયત્ન કરું? પડ્યું મેલું ઝૂંપડું, એને હમું ના જોવાનું, આ મહેલમાં જતો રહો. પ્રમોશન મળવાનું હોય તો, પણ પ્રમોશન મળવાનું ના હોય અને પેણ આગળ ગટરને ખાડો પડ્યો હોય તો પછી મને એ ઝૂંપડામાં પહેવાનું મન થાય. એવી રીતે દેહમાં આસક્તિ રહી ગઈ હોય છે. એટલે એ જીવાત્મા, આત્મા શબ્દ નથી વાપરતો હું, એ જીવાત્મા એ દેહની અંદર પેસવા પ્રયત્ન કરે પણ પેસવાની સગવડ નથી. એક વખત નીકળી ગઈ ચેતના પછી અંદર પેસવાની સગવડ નથી. એટલે આપણા શાસ્ત્રોએ આજ્ઞા કરી કે એ દેહને જલ્દી ઉપાડો અને જલ્દી એનું ડિસ્પોઝલ કરી નાખો, કાં તો બાળી મેલો. એટલે પછી આપણા શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે આપણે એ દેહને ઉપાડીને વહેલામાં વહેલી તકે બાળી મેલીએ છીએ. ત્યાં સુધી પેલો જીવાત્માની પાછળ જાય ખરો, પણ જાય કારણ કે એની આસક્તિ રહી ગઈ છે ને. વાસના શબ્દ છે તો એ વાસનાનું જાળું, એ જે દારૂડિયો વાસના જીવાત્મા, એ એની પાછળ જાય અને પછી બધું હળગી ગયેલું દેખે ને જાણે કે આ તો દેહ હળગી ગયો, હવે પહેવા જેવું રહ્યું નથી, એટલે રસ્તે પડી જાય. ત્યાં સુધી એ એમાં એની પાછળ જાય. જો આસક્તિ રહી હોય તો,
જો આસક્તિ ન હોય દેહમાં તો અહીં એનો દેહ છૂટ્યો અને સીધો ઓસ્ટ્રેલિયામાં બીજા દેહની અંદર પકડી લે, વિધાઉટ વિઝા, વિધાઉટ વિઝાની જરૂર નહીં, પાસપોર્ટની જરૂર નહીં, કોઈ મંજૂરી જરૂર નહીં. અહીં આગળ દેહ છૂટ્યો કે સીધો બારોબાર ઓસ્ટ્રેલિયામાં જતો ને એક કોઈ પણ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો બીજા તે કારણ કે ચાલ્યો જ જાય, રસ્તે જ પડી જાય, એક સેકન્ડની વાર નહીં. પણ જો એની આસક્તિ રહી ગઈ તો એ જીવાત્માની પાછળ જાય અને પછી જુએ કે આ દેહ બળી ગયો એટલે પછી હવે લાગે કે હવે તો કંઈ પહેવાની સગવડ રહી નથી, હવે તો દેહ બળી ગયો એટલે રસ્તે પડી જાય. પણ કેટલાક જીવાત્મા એવા હોય કે તોય રસ્તે ના પડે કારણ કે આસક્તિ રહી ગઈ હોય. દાખલા તરીકે કોઈ જુવાન ભાઈ હોય, હવે એના 2 છોકરા નાના હોય અને મરી ગઈ, દેહ છૂટી ગયો એનો, પછી એને વાસના રહી જાય છોકરામાં કે મારા છોકરાનું શું થશે, આ મારો ધણી બીજું બૈરું કરશે તો એ બીજું બૈરું એ મારા છોકરાને દુઃખ આપશે, તો આ વાસના એની રહી ગઈ. એ વાસના રહી જાય એટલે ભમ્યા કરે, જાય નહીં. એટલે આપણા શાસ્ત્રોએ કહ્યું કે શી ખબર પડે કદાચ એ વાસના રહી ગઈ અને ભમતું હોય તો. એટલે 10માને દાડે આપણે આપણા શાસ્ત્રની વિધિ પ્રમાણે કહું છું, 10માને દાડે એના પિંડ વેરે. પિંડ વેરે સિમ્બોલિક છે. ઇટ ઇઝ ઓલ જેટલી ક્રિયાઓ છે આપણી, જેટલી રાચ્યુઅલ્સ, એ બધી ક્રિયાઓ બધી સિમ્બોલિક છે. તથ્ય શું છે તો કોઈ જાણતું નથી, પણ સિમ્બોલિક છે. દરેક ધર્મે પોતપોતાના સિમ્બોલ્સ નક્કી કર્યા. એ પ્રમાણે આપણા શાસ્ત્રોએ કેવું નક્કી કર્યું કે 10માને દાડે એના પછી પિંડ વેરે. પિંડ એટલે બોડી, બીજું કંઈ નહીં, પણ દેખાવ સિમ્બોલિક કે જો હવે તારા પિંડ વોર્યા, આ તારા પિંડ વેરી નાખ્યા ને, હવે તારાને મારે કંઈ લેવા દેવા નથી, હવે તારાને મારે કંઈ ઋણાનું બંધ નથી. બાપા મહેરબાની કરીને તું રસ્તે પડી જા અને બીજો કોઈક દેહ પકડ નહીં તો આ બીજી નવી આવશે એને હેરાન કરીશ, એમાં પેશીશ ને હું તો જીવલી છું, હું તો ફલાણી છું, હું તો ફલાણી છું કરી અને દુઃખી કરીશ. બાપા તું જા, મહેરબાની કર અને તું બીજે રસ્તે પડી જા. જો તારા પિંડ વેર્યા, હવે તું જા, હવે તારાને મારે ઋણાધૂન પૂરા થઈ ગયા, હવે તારાને મારે કંઈ લેવા દેવા નથી. બાપા તું જા, મહેરબાની કર ભાઈ સાહેબ, અને તું ચાલી જાય. કારણ પછી ઉપદ્રવ કરે, કારણ કે એની વાસના રહી જાય એટલે દેહ તો જોઈએ. દેહ જોઈએ એટલે એ શરીરમાં પેલી નવી આવ્યાના શરીરમાં પેસીને પછી હું તો જીવલી છું, હું તો ફલાણી છું, હું તો શીરો ખાવા આવી છું ને. કારણ કે શીરો ખાવાની વાસના રહી ગયો, પણ શીરો ખવાય કે દેહ સિવાયથી શીરો ખવાય નહીં, કારણ કે તો વાયુ શરીર છે, વાયુ જેવું છે. એટલે એને શીરો ખાવાનું મન થયું તો કોકના શરીરમાં પી જાય. પણ કોના શરીરમાં પેસે? આજે ભાઈ મને પૂછતા, જેનું વીક હાર્ટેડ માણસ હોય ને, વીક માઇન્ડેડ માણસ, એને જ ભૂત પી જાય. બાકી જે સ્ટ્રોંગ વિલ પાવર વાળો હોય એને ના પે, એ પાછું જોઈને પે. પાછું વીક માઇન્ડેડ જે હોય છે ને એ લોકોને જ ભૂત વળગે છે. બાકી કોઈ દાડો મેં તો ભૂત જોયું જ નથી કોઈ દાડો. પણ ભૂત યોની છે વાત ચોક્કસ છે, ભૂત યોની છે, 100% ચોખ્ખી વાત છે. જેટલા દેહધારી જીવાત્માઓ છે એના કરતાં અનેક ગણી ભૂત યોની છે કે બિચારા વાસનાથી રહી ગયા હોય. હવે વાસના સારી પણ હોય ખરાબ પણ હોય, એવું ના કહેવાય. મેં સાંભળ્યું હતું કે લોકમાન્ય બાળ ગંગાધર તિલકને હજુ દેહ મળ્યો નથી, એવું મેં સાંભળ્યું હતું. અમારે ત્યાં આગળ એક પ્રભાકર કરીને કોઈ હતો, ગોળામાં બોલાવતો હતો આત્માઓને. હા, અને એણે પોતે પણ જૈન ધર્મ સ્વીકારેલો અને જૈન તરીકે સુરતમાં એક દાડ હતો, વરઘોડો નીકળેલો બધા સંતોને, એની અંદર એ હતો. અને ઓટલા ઉપર પેલા બધા જે લોકો જોવા આવેલા ને બધા વરઘોડો જોવા માટે, એમાં એક નાની છોકરી હતી, એને ઓળખી ગયો કે અમારા ગયા જન્મની પત્ની છે. અને એમાંથી બહુ ગોટાળો થઈ ગયો હતો. એ બધી જીગર નામી નામની એક ચોપડી છે, એની અંદર તમને વાત જાણે, જો કદાચ તમારા હાથમાં આવે તો. હા, ચુનીલાલ શાહ, એ ચુનીલાલ એ જ વર્ધમાન, અને એ અમારા પાલડીમાં જ રહેતો હતો. એ બધા આત્માનું ગોળામાં બોલાવતો હતો. એ સાચું ખોટું ભગવાન જાણે, પણ એ કહેતો હતો. હવે શું થાય છે, આપણે તો થિયરી જે આપણું જે ગરુડ પુરાણ કહે છે એની ઉપરથી કહું છું. પછી શું થાય, 10માને દાડે એને વેરે એટલે પેલો જીવાત્માને લાગે કે હવે તો મારે લેનદેન નથી, હેરતું થઈ જાય. પણ કદાચ ના જાય તો પછી 11માને દાડે એના ઘડા ભરે. પછી આ બધા બ્રાહ્મણો વધારે જાણે, તો પછી એને ઘડા ભરે. શા માટે? કે વાયુ દેહ છે કે લે ભાઈ તું રસ્તામાં પાણી પીજે, તને તરસ લાગે છે પીજે, બાપા જા, હવે મારે કંઈ તારે લેવા દેવા નથી, તું મહેરબાની કર, હવે તું જતું રહે, મહેરબાની કરીને તું માફ કર, પણ તું જતું રહે. એમ કરીને પણ એને કાઢે. છતાંય ના જાય તો પછી 12માને દાડે બોંધ ભણેજોને જમાડે કે લે તારો બોંધ ભણેજોને જમાડ્યો, હવે તું બાપા જા. હવે જો બધાને જમાડ્યા અને બધા રાજી થયા છે, તારું જીવ નથી ને એમાં કહે છે, એમાં આ જો તારા છોકરો નાનો છે એને જમાડ્યા છે, જો અમે હાચવીએ છીએ ને, હવે તું જા પૈસા મા બાપ તું જા, હવે અમારે તારે લેણ દેણ નથી.
છતાંય ના જાય તો ભાઈ 13મા દાડ સજ્જા પૂરે. સજ્જા એટલે સમજાય ને, ખાટલો લે ભાઈ, ગોદડો લઈ જા, લે ભાઈ ઓશીકો લઈ જા, લે હારી ચાદર લઈ જા, લે તારે જોઈએ તો ચંપલ નવા લાયા લઈએ. આમ તો ડોશી મુઈ જીવતી તાર કોઈ કાકો ભાઈ ચંપલ નહોતો લાયેલ તો, પણ ચંપલ લાવી દે. એ ડોશી કે લે ત્યાં છાકણી રસ્તા મૂકવા જાય છેંકણી, તો આખી જિંદગી તો પતરાની છેંકણી નહોતો લાયેલ તો છોકરો પણ મા બાપ તે દાડ ચોંદીની મૂકે પાછો કે લે ચોંદીની લે બાપા, પણ છોડ તું જાય તે વચ્ચેથી લે આવડી નેહાણી આલું ચડી જજે ઉપર. નેહાણી બાદ ચોંદીની મેલે, લે આ ચોંદીની નેહાણી મેલી છે ચડી જાય, એમ કે ચડી જવાતું છે. આ તો કે ચોંદીની, ધીસ ઇઝ ઓલ સિમ્બોલિક, ધીસ ઇઝ ઓલ સિમ્બોલિક બસ. અને આગળ તો કે લે આ ગાય મૂકી, જો આ ચોંદીની ગાય મૂકી તમે પૂંછડું ચાલીને નીકળી જશે. હવે એ પૂંછડું એનું ક્યારે આવે હાથમાં, ક્યારે નીકળી જાય. ખરેખર તમે ગાય આપો ને તો પણ તમારા પાપ એટલા છે ને કે વૈતરણી નદી કદાચ હોય, મેં તો જોઈ નથી, પણ કદાચ વૈતરણી નદી ઉતરવાની અંદર કદાચ ગાય જતી હશે અને પૂંછડું કદાચ એનું ઝાલે તો તમારા પાપ એટલા છે કે પૂંછડું જ ઉખડી જશે. એ ગાય તમે બહાર તો નહીં જ કાઢે, કારણ કે તમારો પાપ તમારે ભોગવવાના છે. પણ બધું સિમ્બોલિક છે. પછી 13મા દાડે અને સજ્જા પૂરે અને ખાટલા. પછી આપણે જાણીએ ગોરાણી મની ઓર્ડરથી કદાચ મોકલતી હોય તો, મને જ ખબર નથી. એવું ત્યાં આગળ કોઈ આપણો પોસ્ટ ઓફિસનો વ્યવહાર નથી, મને ખબર નથી, મેં જોયું નથી. કોઈનો કાગળે આવ્યો નથી, કોઈનો કાગળ નથી આવ્યો હજુ સુધી. તો કોઈના બાપાએ મારા બાપાએ કાગળ નથી લખ્યો હું ક્યાં ગયો છે કોઈના. એટલે દરેક જુદું જુદું માને છે. પછી કોઈ એમ કહે છે કે માણસ પુરુષ પછી મરી જાય એટલે પુરુષ જ થાય. હા, ઘણા કહે છે કે ના, પુરુષ મરી જાય ને પાપ એવું હોય તો ગધેડું થાય ને કૂતરું થાય ને. જેમ વ્યાસનારાયણ લખ્યું છે ને કે પેલો ભરત રાજા હતો તો હરણિયાના પેટમાં જવું પડ્યું, અહલ્યાને પથ્થરીઓની જવું પડ્યું, યમલાજુને પેલા ત્યાં આગળ વૃક્ષ થઈને પડ્યું રહેવું પડ્યું નંદ બાબાના ઘર આગળ. એટલે વનસ્પતિઓનીમાં જવું પડે, પથ્થરીઓનીમાં જવું પડે, છેક નીચે ઉનીઓનીમાં જવું પડે, પથ્થરીઓનીમાં જવું પડે, પછી વનસ્પતિઓનીમાં જાય, પછી જતે પશુ પક્ષીની એનીમાં જાય. આ જયો અને ભરત ગયો હરણિયાના પેટમાં ગયો. એટલે એ પણ એક ભાગવતની માન્યતા છે. ભાગવત એવું કહે છે. એટલે એ ઉપરથી આપણે કહીએ કે ભાઈ માણસને કંઈ માણસ જ થાય એવું કશું નહીં. પણ કદાચ થતો ના હોય અને કદાચ ખાસ કરીને થિયોસોફિકલ સોસાયટી એ નથી માનતા. થિયોસોફિકલ સોસાયટી હવે એનો મોટો મહાન પુરુષ કૃષ્ણમૂર્તિ તમે કદાચ ઓળખતા હો, એ લોકો નથી માનતા. એ કે ના, પુરુષ પુરુષ જ થાય, મનુષ્ય એટલે મનુષ્ય જ થાય. પણ તો એમને કદાચ કાગળ આવ્યો હતો, આપણને ખબર નથી. સમજી ગયા ને. આગળ તો બ્રહ્માકુમારી ને એ બધું જે સંસ્થા તમે કદાચ જાણતા હો, તો હું તો ઘણી વખત જાઉં છું આબુ. એમની સંસ્થામાં બધે હું તો પ્રવચન આપવા જાઉં છું, કારણ કે મારે કંઈ કોઈ સંસ્થાની કંઠીબાથી નથી. એટલે બધા મને બોલાવે, સત્ય સાંઈ બાબામાં જઈને બધે જાઉં. તો એ બ્રહ્માકુમારીવાળા પણ એવું માને છે કે પુરુષ હોય તો પુરુષ, મનુષ્ય હોય તો મનુષ્ય જ થાય. હજુ પુરુષની વાત નથી કરી એમણે. નહીં તો એ કહે કે પુરુષમાંથી બૈરું ના થઈ શકે અને બૈરામાંથી પુરુષ ના થઈ શકે. એવું કહેતો આપણે કંઈ ના નથી. એ જે માનતા હોય તે એમની ઉપર જે કાગળ આવ્યો સાચો. હવે તો ભાગવતની ઓથોરિટી બોલીએ છીએ, એ ખોટું હોય કદાચ તો તમે વ્યાસનારાયણ સાથે લડાઈ કરી લો, મારી સાથે નહીં. કારણ કે મારે આમાં કંઈ લેવા દેવા નથી. મેં તો જે વાંચ્યું છે ને સાંભળ્યું છે, મારો પ્રત્યક્ષ કોઈ અનુભવ નથી. પછી 13મા દાડે બધી સજા પૂરે. પછી ડોશીને કહે જા ડોશી, હવે તું મહેરબાની કર, પૈસા કોઈના પેશીશ નહીં, અને આ લે છેંકડીની ડાબલી ચોંદીની આ લીધા લઈ જા. જીવતી તો લખ્યું તો પતરાની ક્યાં હાલતો હતો એને, પણ ચોંદીની ડાબલી રાજી કરીને કાઢે. છતાંય ના જાય. પછી 15માનું માસ્યો કરે, પછી મહિનાનું માસ્યો કરે, પછી 6 મહિનાનું માસ્યો કરે, કાળા હાલ્લા પહેરે એવું બધું કરે. 6 મહિના થાય પછી સમજી લે કે જતી રહી છે. એટલે પછી હાલ્લા કાઢી નાખે, કારણ એને છોકરા પહેરાવાના હોય ને પાછા કાળા હાલ્લા પહેરી ક્યાં લગી ફરે. કાઢી નાખો હાલ્લા, મું આવા નથી પહેરવા. સમજ્યા ને. એટલે આ બધી માન્યતાઓ છે. અને માન્યતાઓ છે એને આપણે વી હેવ નો ડેટા ટુ ડિસ્પ્રૂવ ઇટ એન્ડ વી હેવ નો ડેટા ટુ પ્રૂવ ઇટ ઓલ્સો. એટલે દરેક પોતપોતાની માન્યતા માને છે. હવે દાખલા તરીકે મુસલમાનો એમ જ માને છે. ત્યાં અમારે ત્યાં આગળ પેલું છે ને તાજમહેલ, તે ક્રુશ્ચેવ એક દાડો આવ્યો તો જવાહરલાલ નહેરુને બતાવવા લઈ ગયા હતા કે આ મોટો તાજમહેલ. તો ક્રુશ્ચેવ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ તાજમહેલ, વોટ ઇઝ ઇટ મેન્ટ ફોર? તો કે આની હેઠળ એક બૈરી હૂતી છે. તો ક્રુશ્ચેવ વિચાર પડી ગયો પછી ઊભી થશે તો આ મકાનનું શું થશે, કે એ તો કંઈ ખબર નથી. કદાચ ઊભી થાય ખરી, કારણ કે એ લોકો માને છે કે ઊભી થાય પેલો ડૂમ્સ ડેનો ઘંટ વાગે ને તારે ઊભા થઈ જાઓ. ક્યારે ઘંટ વાગશે તો લગી તું અહીં છે નહીં, કદાચ તમે નહીં હો. એ જ્યારે ઘંટ વાગશે તારે તો તાજમહેલ આપણે ક્યાં પડી ગયેલો જોવો છે. પણ ધીસ આર ઓલ બિલીફ્સ. અને એને માટે દરેક બિલીફ છે પોતે પોતાના રાચ્યુઅલ્સ નક્કી કર્યા છે. એ ભાંજગઢમાં આપણે પણ આપણો પુરુષાર્થ તો અંતઃકરણ શુદ્ધ કરવાનો છે. પણ ઘણા માણસો શું કરે છે કે બાપો મરવાનો થાય એટલે મૃત્યુંજયના જાપ કરાવે. ભાઈ બ્રાહ્મણ તો કેટલા ઉભા હોય ને કાવન તમારે જાપ કરીશ બેઠો બેઠો. પણ મૃત્યુંજયના જાપમાં કંઈ એક્સટેન્શન નથી મળતું. કોણ જાણે કેમ લોકો સમજ્યા છે. મૃત્યુંજયનો જાપ જ પહેલો તો સમજ્યા નથી. મૃત્યુંજયના જાપનું શું અર્થ થાય છે એ લોકો સમજ્યા. જો અસલ જો બ્રાહ્મણ બતાવે કે મૃત્યુંજયના જાપનો અર્થ આ થાય છે
તો ખબર પડે કે એમાં ક્યાંય એક્સટેન્શનની રિક્વેસ્ટ આવતી જ નથી. મૃત્યુંજયના જાપમાં ક્યાંય એક્સટેન્શનની રિક્વેસ્ટ નથી આવતી. એ તો જેટલા શ્વાસ નક્કી કરે એટલે શ્વાસ પૂરો એટલે હેડવું જ પડે, બીજો ઉપાય જ નહીં. જેમ ઘડિયાળની ચાવી આવી હોય, ચાવી બંધ થઈ જાય એટલે ખલાસ થઈ ગયું. જો કે આપણે તો ફરી ચાવી આપી શકીએ છીએ ઘડિયાળને, પણ હને ચાવી અપાય એવું જ નથી. એ તો ખલાસ જ થઈ ગઈ. પછી તો બીજું જ ઘડિયાળ લાવવું પડે, પેટી પેક બ્રાન્ડ ન્યૂ બીજું બોડી મળે તમને. બસ બાકી એ તો ઘડિયાળની ચાવી ગઈ એટલે ગઈ, પછી એની અંદર એક્સટેન્શન નથી. તમે મૃત્યુંજયનો જાપ કદાચ સાંભળ્યો હશે, મને ખબર નથી, પણ મૃત્યુંજયનો જાપ હું તમને કહું એટલે તમને ખ્યાલ આવી જશે આનો. મૃત્યુંજયના જાપમાં કહે છે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ પ્રમાણેનો મંત્ર છે. હવે એ મંત્રના જાપ તમે કોઈ ભાડુથી બામણને બોલાવીને કરો કે લે કરજો તું તમે જાપને, મારા બાપા કદાચ 2 મહિના વહેલા 2 મહિના કદાચ એક્સટેન્શન મળે તો એને પૈસા કેવા ડાટા છે બતાવતો જાય. એટલા સારું કદાચ તમે કર્યું હોય, એકદમ તાત્કાલિક મરી જાય પાછળ કેવા પૈસા ડાટાની ખબર ના પડે. એટલે એના બાપાને 2 મહિના 4 મહિના મહિનો છેવટે જો એક્સટેન્શન મળતું હોય મૃત્યુંજયના જાપથી તો કદાચ ફાયદો થઈ જાય. એને ના થાય કંઈ નહીં, બ્રાહ્મણને તો થઈ જ ગયો, બહેન 51 તો આવી ગયા. એટલે આ બધા રાઇચ્યુઅલ્સ છે. પણ એ મૃત્યુંજયના જાપનો તમે અર્થ સમજો. કારણ કેટલાક એવા બધા સુપરસ્ટિશન્સની એટલા બધા ફેર છે જે કરવાનું કર્તવ્ય છે, જે અંતઃકરણની શુદ્ધિ. કામ ક્રોધ લોભ માછલી ઓછા કરો, તમારી કામના ઓછી કરો, યુ મિનિમાઇઝ યોર વોન્ટ્સ, યુ મિનિમાઇઝ યોર ડિમાન્ડ્સ. એ બધું નથી કરવું, પુરુષાર્થ નથી કરવો. જ્યાં પુરુષાર્થની વાત આવે છે ત્યાં આખા ખસી જાય છે. અને આવી બધી લાંબી લાંબી પૂછપૂછ કરે છે રહ્યા. સાંભળો, એ મૃત્યુંજયના જાપમાં શું આવે છે? ઓમ ત્રંબકમ યજામહે. ત્રંબકમ એટલે ભગવાન શંકર. કારણ કે એ મૃત્યુનો દેવતા છે, એટલે બધા એનાથી ડરે છે. એટલે મૃત્યુને ત્રંબકમ એટલે ભગવાન શંકરની પ્રાર્થના છે. ત્રંબકમ યજામહે, હે ભગવાન શંકર અમે તમારું યજન કરીએ છીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમ બંધનાન મૃત્યુર્મુક્ષીય. ઉર્વારુકની માફક તમે અમને મૃત્યુના પાશમાંથી છોડાવો. ઉર્વારુકમ ઇવ, ઉર્વારુકની માફક મૃત્યુર્બંધનાત મુક્ષીય, અમને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરો. ઉર્વારુક એટલે શું તમને સમજણ પાડું. ઉર્વારુક એટલે તડબૂચ. સંસ્કૃતમાં તડબૂચને ઉર્વારુક કહે છે. હવે તમે જોજો તડબૂચની ખૂબી તમે જુઓ કે તડબૂચ વડ ઉપર નથી થતું. તડબૂચ જે થાય ને એનો બહુ પાતળો વેલો હોય છે. પાતળા વેલા ઉપર ભોંય ઉપર તડબૂચ થાય. માથા ઉપર તો વડ ઉપર થતું હોય તો કોઈનું માથું તોડી નાખે. એટલા માટે ભગવાને બહુ વ્યવસ્થા સારી કરી છે. એટલે વડ ઉપર તડબૂચ થતું નથી. તડબૂચ થાય છે તે રેતીની અંદર, નદીની રેતમાં, અને તે પાતળા વેલા ઉપર થાય છે. પણ એ તડબૂચ જ્યારે બરાબર પાકી જાય, બિલકુલ સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ, જ્યારે એની અંદર સુગંધી આવી જાય અને લાલ છોડ જેવો થઈ જાય, બરાબર પાકી જાય, ત્યારે આપણને ખબર ના પડે કે પાકી ગયું. કારણ કે ઉપરનું છોડું તો લીલું જ હોય. કેરીની માફક નથી કે ભાઈ પાકી ગઈ એટલે પીળી થઈ જાય. તો તડબૂચનું છોડું ઉપર તો પીળું થાય જ નહીં, એ તો બિલકુલ લીલું. પણ અંદર જ્યારે પાકી જાય અને જ્યારે લાલ છોડ જેવું થઈ જાય અને જ્યારે સુગંધી અંદર થઈ જાય બરાબર, ત્યારે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ જ્યારે થાય તે વખતે ઉર્વારુકમ બંધનાન મૃત્યુર્મુક્ષીય. તે પેલો વેલો છે ને એ વેલો એને બીટામાંથી છોડી દે. હા, અમે ઘણી વખત જઈએ ગામડામાં, પેલા લોકોને આપીએ જમીન ખેડવા માટે ને તરબૂચ કરવા માટે જઈએ તો વાડીમાં જઈએ તો પૂછીએ ભાઈ એકાદું તરબૂચ તોડી લાય, સારું તરબૂચ લાવજે. તે પેલો વાઘરી શું કરે, બધા તરબૂચને હલાઈ જુએ. પછી કંઈક સાહેબ એ કંઈ પાક્યું નથી. અમે કંઈક કેમ પાક્યું નથી? તને શી ખબર પડે કે નથી પાક્યું? એ કહે કે જો તરબૂચ પાક્યું હોય ને તો એ વેલો એને છોડી જ દે. વેલો છોડી દે તો પેલો સમજી જાય પાકી ગયો. આને કુદરતની એક કરમત છે એમ ગણો તો, કે જ્યારે તરબૂચ બરાબર પાકી જાય ત્યારે વેલો એની મેળે છોડી દે. એ કુદરતી વસ્તુ છે. એવી રીતે ભગવાન શંકરને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે અમારો જે જીવનનો વેલો છે એ જીવનના વેલા મારફતે અમારા જીવનને તમે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ કરો. અમારું જીવન સુગંધીમય બને, અમારું જીવન પુષ્ટ બને, અમારું જીવન સમૃદ્ધ બને. એવી રીતે તમે અમારી અંદર હે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ, અમારી અંદર તમે અમારા જીવનમાં સુગંધી અને પુષ્ટિનું વર્ધન કરો. અને જ્યારે અમારો દેહ પાકી જાય, જ્યારે અમારો ટાઈમ થાય તે વખતે જેમ તડબૂચને વેલો છોડી દે છે એવી રીતે તમે અમને મૃત્યુના બંધનમાંથી છોડી દેજો. જરાય દુઃખી ના થઈ એવી રીતે, જરાય ઓ બાપારે ના કરીએ એવી રીતે, લકવો થઈને પડીને છોકરાને બહુના ઠૂંગળા ખાવાની વખત આવે એવી રીતે નહીં. પણ અમે બિલકુલ શાંતિથી અમે અમારા દેહને જેમ તડબૂચ જેમ એના વેલામાંથી એને છોડી દે છે, ડીંટામાંથી, એવી રીતે અમને મૃત્યુના પાશમાંથી તું છોડાવી દેજે. એ પ્રમાણે
શંકર ભગવાનની પ્રાર્થના છે, ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ. અમારા જીવનમાં સુગંધીને પુષ્ટિનું વર્ધન કરો અને પછી ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીય. અમને મૃત્યુના મુખમાંથી, મૃત્યુના બંધનમાંથી તમે અમને છોડી દો. માં અમૃતાત, અમૃતત્વમાંથી નહીં, જ્યાં મૃત્યુ નથી એને અમૃત કહેવાય. અમૃતત્વ એ જ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન અમારું રહે, અમારે અમૃતત્વમાંથી છૂટવું નથી. માં અમૃતાત, આ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીય. અમને ઉર્વારુકની માફક, તળબૂતની માફક મૃત્યુના બંધનમાંથી છોડાવજો. પણ માં અમૃતાત એટલે કે અમૃતત્વ જે છે, જે આત્મતત્વ છે, જે આત્મજ્ઞાન છે, એ અમારું ચાલુ રહે. એવી રીતે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. એવી જાતની આ ભગવાન શંકરની પ્રાર્થના છે, એને આપણે મૃત્યુંજયનો જાપ કહીએ છીએ. હવે મૃત્યુંજયના જાપમાં ક્યાં આવ્યું કશું એવું એક્સટેન્શન કે ભાઈ મને 10 વર્ષ વધારે જીવાડો, 2 વર્ષ વધારે જીવાડો? જીવવાની એવી ઈચ્છા છે જ નહીં. ખરેખર જીવવાનો કોઈ અર્થ નથી. તમે કેટલું જીવો એ કોઈ કિંમતી નથી. તમે કેવું જીવો એ ઉપર આધાર છે. જીવતા શીખો. જીવતા નહીં આવડે તો મરતાય બી નહીં આવડે. જેને જીવતા નહીં આવડે, એટલા માટે થિયરી ઓફ કર્મને સમજાવવાની જરૂર છે કે તમારા અંતઃકરણની શુદ્ધિથી તમે સારું જીવી શકો. જીવતા નહીં આવડે તો મરતાય નહીં આવડે. મરવાની ચિંતા છોડો ને. શું કરો ને તમે મગજમારી કરો છો, મર્યા પછી ક્યાં જશે, શું થશે, જે કરવું હશે કરશે. મત પૂછો કે મર કર કિધર જાએંગે, એ પૂછવાની જરૂર નથી. મત પૂછો કે મર કર કિધર જાएंगे, वो जिधर भेज देंगे उधर जाएंगे. એમાં શું છે, એ મોકલશે જે કરવું છે એની એકોર્ડિંગ ટુ હિઝ ડિઝાયર. પણ તમે જીવો છો ત્યારે કેવી રીતે જીવો એમાં તમારે પુરુષાર્થ કરવાનો છે. એ માણસને કરવો નથી. એને પુરુષાર્થ આવે છે તો કે કોઈક ભાડુતી બોલાવી લાવો, કાં તો ગુરુ ભાડુતી મળે, કાં તો બ્રાહ્મણ ભાડુતી મળે, કાં તો જે કોઈ ફિલોસોફર ભાડુતી મળે. બસ એને કોક મારે શું કરવું. આ ઘણા માણસો મને પૂછતા હતા, આજે મને પૂછે કે અમે અમારું ચિત્ત ઠેકાણ નથી રહેતું, અમારું મન ઠેકાણ નથી, શું કરવું? મેં કહ્યું કે તમે પગ હલાય કરો છો તો તમારે શું કરવું? તો પગ હલાવવાનું બંધ કરો, બીજું શું કરવું? તમે મારો પગ હલાલ કરે છે શું કરવું? આમ બેઠો બેઠો પગ હલાવતો હતો, એ બેઠો બેઠો પગ હલાવતો હતો. મને કે તમે મને એમ પૂછો કે આ પગ મારો હલાલ કરે છે શું કરવું? એ બંધ કરે હલાવવાનો. બીજું શું તારે કરવાનું? તારો ટોટ્યો હું ચાલું અને બંધ કરું. જે પોતાને કરવાનું છે કરવું નથી. તમે વિચાર કરો, આપણા શાસ્ત્રોની અંદર એક બહુ સુંદર મંત્ર આવે છે. અરે સુંદર મંત્ર શું, એક ભાવના આવે છે. એમાં લખે છે શતમ જીવે મશારદઃ, શતમ જીવે મશારદઃ. અમે 100 વર્ષ જીવીએ. જો કે ખરી રીતે તો વાત એવી છે કે કેટલું જીવ્યા એ બહુ નોમિનલ વસ્તુ છે. એમ તો શંકરાચાર્ય 24 વર્ષે જતા રહ્યા, અને વિવેકાનંદે જુવાનીમાં જતા રહ્યા, અને સહજાનંદ સ્વામીએ જુવાનીમાં જતા રહ્યા. પણ એ લોકો સુગંધી મુકતા ગયા. અને 100 વર્ષ જીવે તો છોકરાની બહુના ઠૂંઠ ખાઈ જાય છે. અને હવે તો છૂટે તો હારું, છૂટે તો હારું. આપણી રૂબરૂ બોલે પાછા, આપણા હગલા આપણી રૂબરૂ બોલે, છૂટે તો હારું, છૂટે તો હારું. ભાઈ અમારે તો કાંઈ છૂટવું નથી. શું કરવા તમે છોડવા? એમનું કારણ એ છે કે આપણી વાત નથી કરતા, એ છૂટે તો સારું. કારણ કે એમને રાતના ઉજાગરા કરવા પડે છે, એટલે એ છૂટ્યા. આપણે જતા રહીએ તો એ છૂટ્યા, એટલે છૂટે તો સારું. પણ એ છૂટે તો રાતના એક તો ઉજાગરા કરવા પડે, મહિને 1000 રૂપિયા ડાક્ટરને પગાર પૈસા આલવા પડે, અને પાછું ખાટલો ખાલી થાય, જાય તો ખાટલો ખાલી થાય, ટીવી બીવી મુકાય, સમજી ગયા ને? એટલે ખાટલો ખૂણો ખાલી થાય, ખાટલો ખાલી થાય, અને ડાક્ટરના પૈસા ભરવા માટે, રાતના ઉજાગરા કરવા માટે, અને 1.25 લાખનો વીમો આવે, એનું વ્યાજ આવતું થાય. શું ખોટું છે? એટલે બેટા કહે છે છૂટે તો સારું, છૂટે તો સારું. પણ એના કરતાં તમે શું કરવા પડ્યા રહ્યો એની ચિંતા કરો તો ભલા આદમી. હું એમ કહું છું, આવું ચેથરા જેવું શરીર, દાંત તો પડી ગયા છે, આંખો મોતિયા આવી ગયા છે, કોનના દેવ ઉઠી ગયા છે, આ ઢેંચણમાં મજાકના લપટા પડી ગયા છે, હવે કડાકા બોલે છે. હવે હું ચેથરું ઉછેટી દો, અને નવું પેટી પેક બ્રાન્ડ ન્યૂ બોડી મળશે તમને. મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી સીધું ટેસ્ટ કરીને, એન્જિનિયરોને ટેસ્ટ કરેલું પેટી પેક બ્રાન્ડ ન્યૂ બોડી મળશે. કાળા કાળા વાળ સરસ મળશે, ફર્સ્ટ ક્લાસ. અને પછી જ્યાં તમે ત્યાં ગયા, ફોઈઓ ઘૂઘરા લઈને આવશે, ને માસીઓ છે જબલણ લઈને આવશે, હલો હલો કરશે. એ કારણે આ છોકરાની બહુના ઢૂંઢલા શું કામ પડ્યા રહો છો તમે? એમ તમે સમજો વાતને. આ બધું ઉટાંગ પુટાંગ નહીં, જે કરવાનું છે કરું. જીવો કેવી રીતે જોવાનું છે. પછી શાસ્ત્રોમાં એક બહુ સુંદર મંત્ર આવે છે, શતમ જીવે મશારદઃ, કે અમે 100 વર્ષ જીવીએ. શું કરશો 100 વર્ષ જીવીને? કાંક 60 વર્ષે તો મોતી આવી ગયા છે, આંખે જ દેખાતું નથી. છોકરા તો તમને બાથરૂમમાં લઈ જવા નવરા નથી. હવે તમે શું કરશો? શતમ જીવેમાં શરદા બરાબર છે. ભગવાન કહે છે કે હું તને શતમ જીવેમાં શરદા, તારી ઈચ્છા માન્ય રાખું છું, તું 100 વર્ષ જીવજે. તો કે ના ભાઈ સાહેબ, એવું નહીં. શતમ જીવેમાં શરદા ખરું, પણ જોડે જોડે મેં જે વિનંતી કરી છે કે શતમ જીવેમાં શરદા, પણ મારી એક બીજી વિનંતી સાંભળો કે શતમ પશ્યેમાં શરદા. અમે જીવીએ તાલે કે 100 વર્ષ સુધી અમને આંખે દેખાવું જોઈએ.
તો જીવવાની મજા, નહીં તો કઈ મજા નહીં. વાંધરા થઈને પડ્યા રહેવું ખાટલામાં, ક્યાંય જવાય નહીં, સત્સંગમાં જાય ક્યાંય નહીં. અરે બાથરૂમ જવાય, છોકરાની બહુ નવરા નથી. તો પછી એટલે બીજી શરત કરી, શતમ જીવેમ શરદા અમારે કબૂલ, પણ જોડે જોડે અમે શતમ પશ્યેમ શરદા, અમે 100 વર્ષ સુધી અમે આંખે જોઈ પણ શકીએ. તો કે જાય એ કબૂલ, બોલ તને આલ્યું, હવે કઈ જોઈએ તો ઘણા પૈસા. અમને આંખે તો દેખાય પણ કોને સંભળાય નહીં. ડોશી શું કહે એને અમને ખબર નહીં આપણે શું. હવે ડોશી છોકરાની બહુની વિરુદ્ધ કંઈ કહેતી હોય ને આપણે હા કરીએ, પેલી ડોશી કે મરો ને તમે સાંભળતા નથી, પેલી ખોન કેમ કહેવું હોય ઘરમાં ઝઘડો ને. એટલે ના ભાઈ સાહેબ, અમે 100 વર્ષ જીવે પતમ શતમ શૃણુયામ શરદઃ, અમે 100 વર્ષ સાંભળી શકીએ એવું કરજો. પાછું શતમ શૃણુયામ શરદઃ, અમે 100 વર્ષ સુધી અમે સાંભળી શકીએ એ પણ વિનંતી પાછી આવી. ચાલ 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 સારું, તને 100 વર્ષ સુધી આંખે દેખાશે, બસ તને 100 વર્ષથી આંખે આ કોને સંભળાશે, બોલ હવે કંઈ જરૂર છે તો કે હા શતમ અદિના શ્યામ શરદા, અમે દિન ના થઈ જઈએ, કારણ કે ગડપણમાં દિન થઈ જાય છે માણસ. હવે ઘણું ગડપણમાં જો આંખે દેખાય છે કોને સંભળાય છે ખરું, પણ છોકરો મોટર લઈને જતો રહ્યો ઓફિસમાં, હવે આપણે જવું ને 10 માઇલ ક્યાં હેડીને આવીએ, ક્યાં હેડીને જવું, હેડાતું નથી. માટે અમે દિન ના થઈ જઈએ, છોકરા પાસે પૈસા ના માગવા પડે, છોકરાની ગુલામી ના કરે, કારણ કે છોકરાની પાસે પૈસા માગવાનું થાય તમારે સમજી લો ઝઘડો થવાનો જ. હા, કારણ કે એની બહુ એને નહીં હાલવા દે, એટલા માટે કરીને એટલે શતમ અદિના શ્યામ શરદા, ભગવાન અમે 100 વર્ષ સુધી અમે દિન ન થઈ જઈએ, અમારામાં દિનતા ન આવી જાય, એક પણ કરજો. તો કે આ બધું કરું તો પછી તારો શું વિચાર છે? એણે કહ્યું શતમ જીવેમ શરદા શતમ શૃણુયામ શરદા, કે મહારાજ પણ અમને જીભ ટૂંકી થઈ જાય તો બોલી જ ના શકીએ તો શું માગવું હોય, શું માગીએ ને શું હાલે, ટૂંકી જીભ થઈ જાય. હવે ટૂંકી દે આપણે માગીએ કંઈક ને હાલે કંઈક. એક ડોહો બચારો હતો, એને કોઈ 4 છોકરા તો કોઈ હંગરતું નહોતું, પણ નાના છોકરાની બહુ જરા ડાઈ હતી, જરા કે સમાજની બી કે ગમે તે કારણ ડોહાને હંગરેલો કે હવે થોડા દાડા મરી જવાનો છે. અને ડોહા પાસે 6 તોલાની હોંકરી હતી, એક હોનાની હોંકરી હતી. એટલે એના મનમાં એમ કે આ ડોહો મહિના 2 મહિનાનો ઘરાક છે અને હોંકળી મને મળી જશે, બીજી વહુઓ લેવા આવશે તો કહીશ કે ડોહા કહેતા ગયા છે કે બેટા તેનો મારી મજૂરી કરી છે, સેવા કરી છે, માટે હોંકળી તને દાનમાં આલું છે એટલે મારી થઈ જાય, પછી વહુઓ ક્યાં પૂછવા જવાની હતી. એ હિસાબે એણે રાખેલો ડોહાને. હા, હવે ડોહો શું કરે, ડોહો બી હોશિયાર હતો, જમાનાનો ખાધેલો. એને છે તે એને જોબો આવે ને એટલે ભાન ભૂલી જાય, અને જોબો વળે એટલે જોઈ લે હોંકળી છે કે નહીં, હોંકળી છે કે નહીં. વળી પાછ જોબો આવે એટલે ભાન ભૂલી જાય, એટલે પેલી બહુ ટ્રાય કરે એને કાઢી લેવા, એને એ હોંકળીને કાઢી લેવા બહુ ટ્રાય કરે, પણ 3 કેમ પેલા જોબો વળી જાય જોઈ લે પાછો હોંકળી છે કે નહીં, હોંકળી ગળામ રાખે. વળી પાછું થોડીક વાર જોબો આવે એટલે વળી પાછો પેલો ડોહો પાછો ભાન ભૂલી જાય, એટલે પેલી બહુ ધીમે રહીને કાઢવા પ્રયત્ન કરે, પણ જો પ્રયત્ન તો ડોહાને ભાન આવી જાય. એમ કરતે કરતે છેલ્લા જોબા આવવા માંડ્યા. હવે છેલ્લા જોવા આવવા માંડ્યા એટલે બધા હગલો બધા ભેગા થાય છે, બધા ખબર કાઢવા આવે, બધા આવીને બેઠો હોય. તો પછી પેલો ડોહો છે અને છેલ્લો એવો જોરદાર જોબો આવ્યો ને, જેવો જોબો આવ્યો જોરદાર એવું પેલી ભાઈઓ હોંકરી કાઢી લીધી, પણ જોબો વળી ગયો પાછો. હવે જોબો વળી ગયો એટલે ડોહો જોવા માંડ્યો, હોંકરી 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 હોંકરી. હવે જીભ ટૂંકી થઈ ગયેલી, જીભ તો એટલે કોઈ સમજણ ના પડે કે શું બોલે છે ડોહો, એટલે હોંકરી હોંકરી કરે. પેલા બધા હગલા બધા બેઠેલા કે બહુ જોતો ખરી આ ડોહો શું માગે છે, તો કે દાઢો ઉઠ્યો છે કે કેમ, અરે કે હવે માગે તો અપાતું છે, પણ કે શું માગે છે પૂછતો ખરી, શું માગે છે, કે મને ખબર છે કે શું માગે છે, આ શું બોલે છે, અમને કેમ તેમ પડતી તું રોજ રહેતા સમજણ પડે, આ શું બોલે છે, ત્યાં કહે છે કે તો તલ હોંકરી માગે છે. હવે પેલો બોલે ડોહો હોંકરી ને આમ કે તલ હોંકરી, તો પેલા હગલા કે કહેલા તલ હોંકરી ત્યાં તારા અપાતી છે, મરતી વખતે ઝાડા થઈ જાય, જોજે બહુ હાલતી, તલ હોંકરી ના હાલતી, એને તલ હોંકરી ના ખવડાવાય, મરતી વખતે તલ હોંકરી ખાશે ઝાડા થઈ જશે, ના અપાય તલ. પેલો ડોહો ઘણું સમજે કે હું હોંકરી બોલું છું, બહુ તલ હોંકરી બોલે છે, પણ હવે જીભથી બોલાય નહીં. એટલે અમને 100 વર્ષ સુધી અમે બોલી શકીએ એવું કરો. શતમ અબ્રવામ શરદઃ શતમ અબ્રવામ શરદા, અમે 100 વર્ષ સુધી પાછું સારું બોલીએ કેવું કરજો પૈસા, નહીં તો પાછી વહુ હોંકરીને ભલે તલ હોંકરી કરી નાખશે, મારું નહીં થાય. એટલે આ વૈદોની પ્રાર્થના છે. શતમ જીવેમ શરદઃ શતમ શૃણુયામ શરદઃ શતમ અબ્રવામ શરદઃ શતમ પશ્યેમ શરદઃ શતમ અદિના શ્યામ શરદઃ. બોલો આ કબૂલ, તો કે આ કબૂલ. તો પછી શતમ ભુજસ્ય શરદ શતાત, તો તમે 100 વર્ષ ઉપર 5 વર્ષ લટકાનો નાખશો તો કબૂલ છે અમારે, જાઓ 5 વર્ષ. શતમ ભુજસ્ય શરદ શતાત, જાઓ તો 5 વર્ષ વધારે આપશો તો અમારે ચાલશે, અમને વાંધો નથી. પણ માણસને તમે જુઓ કે મરણની બાબતોમાં એટલા બધા પ્રશ્નો ઊભા કરે છે,
પણ તમને જે તમારો ગુરુ કહેતો હોય કે તમે માણસ પછી માણસ જ થવા તો થજો. અમે કંઈ ના છે, અમે કંઈ તમને રોકવાના છીએ, તમે માણસ થજો, અમે જરૂર કબૂલ કરીએ. પણ એટલું સમજજો કે માણસમાં પણ મનુષ્યનું શરીર તો મળશે, પણ એવું મળશે ને કે જ્યાં ભૂંડ પણ ન જીવી શકે એવા કાળિયાન તો થશે. બોલો રહેવું છે? કાળિયાન ત્યાં છે, ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, માર ખાવાનું મળશે, ડફણા ખાવાનું મળશે, એવા કાળિયાન ત્યાં જ્યાં આગળ નથી ટોયલેટ કે નથી બાથરૂમ કે નથી લેટ્રિન કે નથી કંઈ ખાવાના ઠેકાણા પીવાના ઠેકાણા, એવું શરીર મળે મનુષ્યનું તો એ તમારે એક્સેપ્ટેબલ છે? ચાલો મનુષ્યનું શરીર મળશે, રાજી ના થતા, કારણ કે પાપ તો તમારા એવા છે, કાળિયાન તો જવું પડે. પછી મનુષ્ય શરીર મળીને શું કરવાનું? એના કરતાં લંડનના કૂતરા થયા હારા. ખરું ને? લંડનમાં કૂતરાઓ લહેર કરે છે, બધું સુખ છે લંડન. હું તો કહું છું કે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે એ ભગવાન ફરી જન્મ આપું તો લંડનના કૂતરા તરીકે આવજે, તો ત્યાં આગળ તો બધા નવડાવે, ધોડાવે, ખવડાવે, પીવડાવે, મોટરમાં ફરવાનું મળે, બંગલામાં રહેવાનું મળે. લંડનમાં કૂતરા સુખી છે અહીંના કાળિયાઓ કરતા. હો, એટલે એનો કોઈ અર્થ નથી. મનુષ્યનું શરીર મળે કે પશુનું શરીર મળે, દેટ ઇઝ હિઝ લુકઆઉટ. યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ, યુ ડોન્ટ થિંક ઓફ ધ પાસ્ટ, ડોન્ટ વરી અબાઉટ ધ ફ્યુચર, બટ લીવ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ. તમે પ્રેઝન્ટ ટેન્સમાં તમે કેવી રીતે જીવો છો, અને એને માટેનો તમારો પુરુષાર્થ છે એ કોઈને કરવો નથી. અને કથાઓ સાંભળે કર્યા કરે, બેઠા બેઠા સત્સંગ કર્યા કરે, પ્રશ્નો ઊભા કરે, મનોરંજન કાર્યક્રમ જાણે કાં તો નવરા બેઠા હતા અહીંયા આગળ બેઠા. બસ આ સ્થિતિ છે. મને ખબર છે, હું તમને એક મારી વાત કરું કે અમારે ત્યાં ગંગેશ્વરજી મહારાજ, કદાચ તમે નામ સાંભળ્યું હશે, ગંગેશ્વરજી મહારાજ અમારે ત્યાં હવ પહેલું વેદ મંદિર સ્થાપેલું ત્યાં કાંકરિયા ઉપર મણિનગર. તે વખતે તો હું પણ નાનો હતો, અમે કથામાં બધા જતા. હજારો માણસો કથા સાંભળવા આવે, પુરુષો પણ આવે, સ્ત્રીઓ પણ આવે, હજારો માણસો. જો કે ગંગેશ્વરજી મહારાજ પોતે તો પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે એમને કંઈ દેખાય નહીં, એટલે એમને ખબર ના પડે કે આ લોકોને આનંદ આવે છે કે નહીં સાંભળવામાં. એટલે એ તો એમની મસ્તીમાં જ કથા કરતા હતા. ગંગેશ્વરજી મહારાજનો બીજો આશ્રમ છે અહીંયા આગળ ન્યૂ જર્સીમાં. ગઈ સાલ મેં ત્યાં ભાગવત કથા કરી હતી. તો એ ગંગેશ્વરજી મહારાજ અત્યારે તો બહુ વૃદ્ધ થઈ ગયા, 105 વર્ષના. મેં સાંભળ્યું હમણાં થોડા વખત ઉપર કે ગુજરી ગયા 105 વર્ષે. પણ એ ગંગેશ્વરજી મહારાજ અમારે ત્યાં કથા કરે, તો કથા એ તો એની મસ્તીથી કરે, પણ એની જોડે એક મહાત્મા બેસતા હતા. એક મહાત્મા એમની જોડે બેસે, બહુ વેદાંતિ, પાક્કો વેદાંતિ, એટલું ઊંડાણ એનું વેદાંતનું. અને એને સાંભળો, 1 કલાક તમે સાંભળો તો તમને એમ લાગે કે જિંદગીમાં આવું કોઈ પ્રવચન સાંભળ્યું નથી. તો એવો વેદાંતિ, એવો વિદ્વાન સાધુ, પણ કશું બોલે નહીં, કથા બથા ના કરે, બેહી રહે, મહાત્માના એક શિષ્ય તરીકે બેહી રહે એમની જોડે. તો અમે ઘણી વખત મહાત્માને કહીએ કે મહારાજ તમે કથા કરો, અમે તમારા મુખની વાણી સાંભળવા માગીએ છીએ, અમે સાંભળ્યું છે કે તમે બહુ સારું બોલો છો અને અમે તમારું વાણી સાંભળવી છે, માટે મહેરબાની કરો ને અમારી પર કૃપા કરો. 4 વર્ષ સુધી અમે કગર્યા, પણ કોઈ દાડો બોલે જ નહીં કે નહીં હમ બાત નહીં કરેંગે, હમ કથા નહીં કરેંગે. કારણ કેટલાક સાધુઓને તો કથા કરવાની વલૂર હોય છે, મારી કથા રાખજો, મારી કથા રાખજો એમ કરનારા કાગળો લખે છે. પણ આ બહુ મહાત્મા, બહુ વેદાંતિ નિષ્પૃહ હતો, એને કંઈ પડી નહોતી. પછી 4 વર્ષ સુધી મથ્યા, પણ એણે કથા ના જ પાડી જ ના. એણે કથા કોદાળ કરીને એમને સાંભળવાનું મળ્યું નહીં. પણ એક દાડો અમારું સદનસીબ ગમે તે, પણ ગંગેશ્વરજી મહારાજ કથા કરવા જેવા બેઠા, તરત જ એમણે કહ્યું મેરે કંઠ में दर्द होता है इसलिए आज मैं कथा नहीं करूँगा. મહારાજ બોલ્યા એટલે અમે ફાઈ ગયા. કોઈ બહુ સારું થયું, ચલો આપણને લાગ મળી ગયો બરાબરનો. એટલે હવે તો મહારાજની કથા આપણે સાંભળવી જ છે. એટલે મહારાજને કહ્યું મહારાજ હવે તમે કથા કરો, બાપજીને તો હવે કંઠમાં દર્દ થયું છે, નથી બોલી શકે એમ, માટે આ ચાન્સ આપો, અમને તમારી કથા સંભળાવો. મહારાજે કહ્યું દેખો હમ ક્યું કથા કરે, કથા કરવાની મારે જરૂર છે, તમારે જે હું કહું એ તમારે કરવાનું તો છે નહીં, તમે કરવાના નથી, ફક્ત તમે બેઠા બેઠા ડોકા હલાવો છો. હું જોઉં છું 4 વર્ષથી મહારાજ કે કરે છે, પણ તમે બેઠા બેઠા ડોકા હલાવો, તમારે કરવું કાંઈ નથી, ફક્ત સાંભળવું છે. તમને સાંભળવાની વલૂર ઉપડી છે એટલે તમે સાંભળ્યા કરો છો, વક્તાને બોલવાની વલૂર ઉપડે છે એટલે એકબીજાને વલૂર્યા કરે છે, વક્તાને શ્રોતા બે. એવું મારે કરવું નથી. હું કથા કરીને મારો શ્વાસ બગાડવા માગતો નથી, મારી એનર્જી વેસ્ટ કરવા માગતો નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ સે. મારે કથા કરું, હું કથા કરું, કથામાં તમને કહું, તમારે કરવું તો છે નહીં. તો મારે કથા અમે બાપજીને પગે લાગ્યા, ભાઈ સાહેબ ગમે તેમ કરો, તમે કેમ ના કરીએ, તમે કોને ના કરીએ એવું બને, અમે કરીએ કે ક્યાં કરો છો આપ. 4 વર્ષથી મહારાજ બરાડા પાડે છે, કોઈ દાડો કશું કર્યું? એક કદક જૂઠું ના બોલશો પણ 50 વાર તો બોલો છો, એક કદક સાચું બોલજો, તમારે બોલવાની તો તમારે બાધા લીધી છે. તમે ક્યાં કશું કરો છો? મહારાજ આટલું 4 વર્ષથી બોલ, તમારે કશું કરવું જ છે ને, બસ તો પછી તમારે અમારી આજ્ઞા માનવી ના હોય, તમારે બોલવાની જરૂર છે, માટે અમે કથા નથી કરવાના. અમે વિચાર પડી ગયા. મહારાજને કહ્યું ધીમે રહીને સમજાય, બહુ કગર્યા પણ ના માન્યા. એટલે મહારાજને અમે ધીમે રહીને સમજાય, જો મહારાજ તમે તો સાધુ થઈ ગયા છો, તમે તો લંગોટી પહેરીને બેઠા છો, તમારે આગળ બેઠા ઉલાળ નથી, પાછળ બેઠા ઢાળ નથી, તમે તો ગમે તે કરો, પણ અમે રહ્યા ગૃહસ્થી. એટલે અમારે કેટલીક અમારું લિમિટેશન્સ હોય છે, અમારી કેટલીક મર્યાદાઓ હોય છે, અમારે કેટલીક તકલીફ હોય છે. અમે કહ્યું તો તમારું જરૂર કરીએ, પણ અમને પાછું પોહાવું જોઈએ ને. કારણ શું કે તમે તો કહ્યું કે દાન કરો, પણ દાન કેવી રીતે કરે? અમારા પગારમાં પૂરું ના થતું દાન કેવી રીતે? તમારી વાત સાચી,
તમે કહો છો એ બરાબર, તમારું કયું કરવું જોઈએ અને અમે તમે કયું કરવા તૈયાર પણ છીએ, પણ તમારું કયું કેવી રીતે કરીએ મહારાજ? કારણ કે તમે કોઈક દાન કરો પણ એ પગારમાં પૂરું ના થતું હોય, પણ બહેરા છોકરાનું ઠેકાણું ના હોય તો આગળ દાન ક્યાં કરવા જઈએ? એટલે મહારાજ તમારી આજ્ઞા સાચી, પણ અમે નથી કરી શકતાનું કારણ એ છે કે અમારી પાસે કેટલીક વખત આવી તકલીફ હોય છે. માટે તમે અમને એવી આજ્ઞા કરો કે જેમાં અમારે પૈસો ખર્ચ ના થાય તો અમે એ કરવા તૈયાર છીએ. જો અમારા બેટા અમદાવાદી કન્ડિશન કરી મહારાજ જોડે કે તમે અમને એવી આજ્ઞા કરો કે જેમાં અમારે પૈસો ખર્ચ ના થાય. મહારાજ બી બહુ હોશિયાર હતો, એ પણ જમાનાનો ખાધેલો હતો બરાબર, વેદાંતિ પાકો. એને કહ્યું अच्छा हम तुम्हारे कोई ऐसी आज्ञा करेगा जिसमें तुम्हारे एक पाई का खर्च नहीं. बोलो करेगा? जो नहीं करेगा तो कालથી કથા બંધ, કોઈ પહેવા નહીં દઉં કથામાં. અહીંયા બેસવું ને ખુરહા પાડવા છે ખોટા? જાઓ, નહીં પેસવા દઉં તમને. મારે હું કહું એ કયું કરવું હોય તો हमारी आज्ञा मानेगा तो हम तुम्हारे को प्रवचन करेगा. बोलो आज्ञा मानेगा? तो क्या हाँ महाराज हमने पैसों खर्च ना था એવું હોય તો અમે તમારી આજ્ઞા માનીશું. अच्छा चलो हम तुम्हारे को ऐसी आज्ञा करेगा जिसमें तुम्हारे एक पाई का खर्च नहीं. बोलो करेगा? कि हाँ करेगा. करेगा? हाँ करेगा. करेगा? जरा जोरથી બોલ્યા ને કરેગા એટલે અમે જરા ઢીલા પડી ગયા કે મારું બેટું કંઈક નવું કાઢો તો, કાકા તો સાધુ છે, આનું ઠેકાણું નહીં, એ શું કંઈક નવું કાઢે મારું બેટું. હા કાલથી કથા બંધ કરી દે તો એને શું પડી છે, એને ક્યાં કોના બાપની પડી છે પી લેવાની છે? બોલો કે દેખો તમારે પાઈ કા ખર્ચ નહીં. બોલો કરેગા? અમે હિંમતથી કહ્યું કરેગા. બોલો કરેગા? એમ 3-4 વખત બોલ્યા કરેગા, જોરથી બોલ્યા ને એટલે અમે ઢીલા પડી ગયા. મેં અમે કહ્યું મહારાજ દેખો બાત એસી હે, તમે તો કોઈક પૈસો ખર્ચ નહીં થાય એ કબૂલ, પણ તમે કોઈક રોજ સવારમાં 4 કલાક માળા ફેરવાનો હોય છે, 4 કલાક માળા ફેરવો કેવી રીતે ફેર? ટાઈમ જ ક્યાં છે? સવારમાં ઉઠ્યા બૈરા છોકરાઓ મોદા હાથમાં દવાખાને લઈ જવા લાવવા કરવા, વાંચે ઘેર આવીએ વેવાણ્યો 1000 જાતના કાથા કબલા, 1000 જાતની ઉપાધિઓ પૈસા. હવે તમે કોઈક 4 કલાક માળા ફેરવજો, કેવી રીતે ફેરવીએ? માટે અમને એવી આજ્ઞા કરો કે અમારી 1 મિનિટે બગડે નહીં, એવી આજ્ઞા કરો. આ અમદાવાદીઓ બીજી કન્ડિશન કરી. महाराज भी समझी गया बराबर, ओळखी गया लोगों ने. अच्छा अच्छा हमारे साथ कंडीशन करना है. अच्छा चलो हम तुम्हारे कोई ऐसी आज्ञा करेगा जिसमें तुम्हारे एक पाई का खर्च नहीं और 1 मिनट बिगाड़ने के नहीं. बोलो करेगा? तो कोई हाँ करेगा. करेगा? हाँ जरूर करेगा. जरा जोर થી બોલ્યા એટલે અમે ઢીલા પડી ગયા કે મારું બેટું આ કંઈક નવું ના કાઢે, આ મહારાજ જોરદાર છે. અમે કહ્યું કે મહારાજ દેખો વાત એસી હે કે પૈ ખર્ચ ના થાય તો કબૂલ, 1 મિનિટ બગડે નહીં કબૂલ, પણ તમે એવી આજ્ઞા કરો કે જે અમારા એકલાથી ના થઈ શકે. દાખલા તરીકે મારી ઘણી ઈચ્છા હોય કે મારે કોઈ સંતને મારે ઘેર બોલીને જમાડવા છે, પણ બૈરું ના પાડે તો શું થાય? કે તમારે રોજ એક સંતને જમાડવો, પણ બહેરો કકડાટ કરતા હોય, કંઈક બધાને બહેરો કંઈ સારો નથી હોતો શું? એટલે અમારે તો એના આધારે કાંઈક મને જ કંઈ ખાવા કરતા આવડે ને બૈરું ના પાડે તો મારે તો ઢીલા પડી જવું પડે. એટલે મહારાજ અમને એવી આજ્ઞા કરો કે અમે સ્વયં જાતે કરી શકીએ, બીજા કોઈની અપેક્ષા નહીં, અમે જાતે કરી શકીએ એવી આજ્ञा કરો તો અમે જરૂર કરીશું. महाराज भी समझी गया. अच्छा चलो तुम हमारे साथ कंडीशन करते हैं. अच्छा देखो हम तुम्हारी को आज्ञा करेगा, ये आज्ञा में तुम्हारे 1 पाई का खर्च नहीं, 1 मिनट बिगाड़ने की नहीं और किसी की अपेक्षा नहीं, आप स्वयं कर सकते हो. बोलो करेगा? तो कोई कहा करेगा. करेगा? बेहतर करेगा. करेगा? हमें तो चिंता पड़ी गया कि महाराज के नવું ના કાઢે તો સારું, પણ પછી એમ થયું કે એમ કરેગા ના કરેગા અડધો કલાક તો એમાં કાઢ્યો, હમણાં તારે કથા ક્યારે કરશે? આ તો કરેગા ના કરેગા મારો ટાઈમ બગાડ્યો, અડધો કલાક બગાડ્યો મહારાજે. તો મહારાજ કથા કરો ને પણ આ કલાક અડધો કલાક તો આમાં ગયો શું? महाराज कहते हैं उसमें आज्ञा करने में तो 5 मिनट की जरूरत है, इनमें 3 કલાક કથા થતી છે, 3 કલાક કથા કરવાની જરૂર નહીં, તો આજ્ઞા જ કરવાની કે આમ કરો આમ કરો આમ કરો આમ કરો, એમાં કેટલી વાત છે? માટે પહેલા નક્કી કરો तुम करेगा, हम जो आज्ञा करेगा वो करेगा, तुम्हारे 1 पाई का खर्च नहीं, 1 मिनट बिगाड़ने की नहीं, किसी की अपेक्षा नहीं, आप स्वयं कर सकते हो. बोलो करेगा? हमें कोई करेगा. करेगा? कोई करेगा. तीजे करेगा. પછી અમે નક્કી કર્યું કે કરેગા જ કહેવા દો ને, કાંઈક શું કોથળામાં બલાડું કાઢે છે તો જોઈએ હે, અને નહીં કરીએ તો ક્યાં આપણે ફોંસે ચડાવવાના હતા? આ તો સાંભળ્યું એટલું ભરું ના સાંભળ્યું કંઈ, પણ જોઈએ તો ખરા કોથળામાંથી કયું બલાડું નીકળે છે, આ શું બોલે છે આ? એટલે અમે તો એને જેટલા જોરથી કહ્યું કરેગા, અમે એટલા જ કરેગા જાઓ એમ અમે બી કહ્યું. अच्छा अच्छा करेगा? कहा अच्छा तो हम आज्ञा करता है. देखो हम आज्ञा करेगा जिसमें तुम्हारे 1 पाई का खर्च नहीं, 1 मिनट बिगाड़ने की नहीं, किसी की अपेक्षा नहीं, आप स्वयं कर सकते हो. बोलो आज्ञा करता है. सुन लो, कान खोल के सुन लो. एम फंसा गया, धमकावता तो बराबर, कान खोल के सुन लो. हम बोलता है आज्ञा करता है, जो नहीं मानेगा तो कल याद रखना, कल से कथा बंद, बिल्कुल नहीं बैठने देगा.
અમે કહ્યું મહારાજ જે થાય પણ અમે તો કરે ગયા, હવે તો તમે કહો જ કે શું કહેવા માગે છે. એટલે મહારાજે કહ્યું દેખો હમ આજ્ञा करता है, हाँ सुन लेना, कान खोल के सुन लेना, हम आज्ञा करता है मर जाओ મરી જાઓ કે છે. અમે તો ગભરાયા, કહ્યું મહારાજ શું વાત કરો છો કે उसमें क्या एक पाई का खर्च नहीं, एक मिनट बिगाड़ने की नहीं, किसी की अपेक्षा नहीं, आप स्वयं मर सकते हो, उसमें क्या है, તમારી કન્ડિશન પ્રમાણે એક પાઈ કા ખર્ચ નહીં, એક મિનિટ બિગાડને કી નહીં, કિસી की અપેક્ષા નહીં, મર જાઓ. અમે કહ્યું પણ મહારાજ મરી કેવી રીતે જવું, આ દેહ તો છે. જો કહ્યું કે આ દેહ છે ને કેવી રીતે મરી જવાય. મહારાજે પછી વાત શરૂ કરી એટલી માર્મિક કે છે કે દેખો શરીરને તો જ્યારે પ્રારબ્ધ પૂરું થશે ત્યારે જ છૂટશે, તે સિવાય નહીં છૂટે. શરીર છૂટવાની તમે ચિંતા ન કરો, પણ તમે અત્યારે મરી જાઓ. તમે મરી જાઓ, દેહ ભલે રહ્યો, કારણ કે દેહ તો હંમેશા સ્વિચ ઓફ કરી તો પંખામાં જ્યાં સુધી એ છે પ્રારબ્ધ ત્યાં સુધી પંખો ગોળ ફર્યા કરવાનો, એટલે તમે એની ચિંતા નહીં કરતા. તમે મરી જાઓ, તમે એટલે એમ સમજાયું એને કે તમે મરી જાઓ એટલે તમારી કામનાઓને વાસનાઓને ખતમ કરી નાખો. તમે મરી ગયા પછી ભલે દેહને જ્યારે મરવું ત્યારે મરે, ભલે ને દેહને જ્યારે, દેહ તો એના પ્રાપ્ત પ્રમાણે એનો ટાઈમ થશે તો જ જશે, એથી 1 મિનિટ વહેલો નહીં જાય, 1 મિનિટ મોડો નહીં જાય, પણ તમે અત્યારથી મરી જાઓ. બસ મરી જાઓ એટલે મન મારવાનું, મનનો લય, વાસનાનો ક્ષય, મનનો લય, એનું નામ જ બસ. આને તમે એ મન મરી જાય પછી તમે બધાને ઘેર જઈને કહી દો કે હું આજથી મરી ગયો છું. ઘેર જઈને જાહેર કરી દેવાનું તમારે કે આજથી હું મરી ગયો છું. પછી બૈરા પૂછે કે ભેડાનું શાક કરું બટાકાનું, ભાઈ હું મરી ગયો છું, કઈ ગરબડ જ નહીં, સમજાય. પછી કે ફલાણી જગ્યાએ ફલાણા છોકરાની ફલાણી જોડી હતા ગઈ છે ને તમારે અમે હાડમાં ના પૈસા હું મરી ગયો છું. બસ મરી ગયો એટલે મારી કોઈ કામના નથી, મારી કોઈ વાસના નથી. મરી ગયો પછી મરી ગયેલા માણસને પછી પુરુષ પણ ના કહેવાય, એને સ્ત્રી પણ ના કહેવાય, એને નપુંસક પણ ના કહેવાય, જાતિ નહીં. અને એક વખત તમે મરી જાઓ પછી મરવાનો ભય મટી ગયો, અને મરવાનો ભય મટી ગયા પછી જે જીવવાની મજા છે બસ એ જીવવાની મજાની તમે અનુભૂતિ કરો. એક વખત તમે મરી જાઓ, તમારા હગાવાળાને કાગળ લખી નાખો, તમારી જાતે લખો. અશુભ જેવું ના લખતા, શુભ લખજો, લાલ સહીથી લખજો, કાળી સહીથી નહીં. અને અંદર લખજો આજથી હું મરી ગયો છું. મેં મારા જીવનકાળ દરમિયાનમાં તમને જે કંઈ દુઃખ લગાડ્યું હોય, અગર તમને મારા માટે જે કંઈ દુઃખ લાગ્યું હોય, અગર મેં તમને કંઈક પણ અન્યાય કર્યો હોય, અગર મારાથી તમને કંઈ પણ અસંતોષ થયો હોય તો હું અત્યારે તમારી માફી માગું છું. હવે મારો તમારી સાથે કોઈ રાગ નથી, મારો તમારી સાથે કોઈ દ્વેષ નથી, મારી કંઈ ભૂલ હોય તો તમે મને માફ કરજો, મિચ્છામી દુક્કડમ લખી નાખો. એટલે એનાથી તમારું હૈયું હળવું થઈ જશે. એક તો તમારે કોઈ રાગ ન રહ્યો, તમારે કોઈ દ્વેષ ન રહ્યો. તમારે કોઈ પછી મરી ગયા પછી તમે પુરલિંગ પણ ના કહેવા, સ્ત્રીલિંગ ના કહેવા, નપુંસકલિંગ ના કહેવા, એટલે તમારી વાસનાઓ ખતમ થઈ ગઈ. કારણ કે તમે પુરુષ હોય કે સ્ત્રી હોય તો વાસના, પણ પુરુષ નથી, તમે સ્ત્રી નથી, તમે આત્મ સ્વરૂપ છો, એટલે તમારી વાસના ખતમ થઈ ગઈ. એક વાત. અને જે સંસારની અંદર તમે રહ્યા એ સંસારના માણસો સાથે તમે જે કંઈ વ્યવહાર કર્યા, ભાઈ મારે તમારી પાસે પૈસો લેણો હોય તો તમે લઈ જજો, આજે ને આજે આવીને મારા દહમાં પહેલો, અને જે હાલવાનું હોય તે હાલશો તો ભલે ના હાલો તો હું એને મોડી વાળીશ, પણ હવે મારા માટે તમે મહેરબાની કરજો, મારી પર કંઈ ખોટું લગાડ્યું હોય તો મને માફ કરજો, એવું દરેકને કાગળ લખી નાખો. બસ પતી ગયું. પછી તમે જુઓ તો ખરા તમારા દમાદાર કેટલા આવે છે, આવશે તો ખરા ને હારડી ઉપર, તો આવે તો તમે જોજો. છોકરા ભાગવત કથા બેહાડે તો તમે તમારી મેળે ગાદી ઉપર બેસીને સાંભળજો. કારણ કે મરી ગયા પછી છોકરા ભાગવત બેહાડશે એમાં તમને ભલીવાર નહીં આવે. મરી ગયા પછી તો છોકરા ભાગવત કથા બેહાડે તો એ તો તમારા પૈસા મૂકી ગયા છે તે એના તમારા ખર્ચે હિસાબે જોખમે મૂકવાના છે, અને તો લાડવા બેટા લોકો ખાઈ જશે, અને તારે તો હાથ ગાંઠીવાળા વાહડામાં બેસીને સાંભળવું પડશે. એના કરતાં ગાદી ઉપર બેસીને સાંભળીને જાઓ કથા. પણ તમે એવું ના ઈચ્છતા કે મારો છોકરો મારો મરી ગયા પછી ભાગવત કથા બેહાડે મને પુણ્ય મળે, કદાપી ના મળે, કદાપી નહીં મળે. એ તો તમારે જાતે કરો તે જ. છોકરો તમારી પાછળ દાન કરે, છોકરો તમારી પાછળ ભાગવત બેહાડે, એવી તમે શું કરવા માથાચીકમાં પડશો? વાય ડુ યુ પોસ્ટપોન સચ થિંગ્સ? વાય ડોન્ટ યુ ડુ યોર સેલ્ફ? તમે તમારી જાતે ભાગવત સાંભળીને જાઓ, તમે કથા સાંભળીને જાઓ, તમે તમારા હાથે જે કંઈ તમારે જે કંઈ તમને પુણ્ય કરવું હોય કરો તમારી જાતે. પછી તો મરી ગયા પછી તો છોકરા તો એમની મોટી માટે અને એના દેખાવ કરવા માટે હગલાને જમાડશે અને લાડવાખીને બધા જતા રહેશે, પછી એમાં કશો ભલીવાર નહીં આવે. અને એ ભાગવત કથા છોકરો સાંભળશે, છોકરાને પુણ્ય થશે, તમને તો કશું થયું નહીં. તમે તો ક્યાંય ગધેડાના પેટમાં પી ગયા છો, તમને તો કંઈ પત્તોય નહીં લાગે, સમજ્યા ને? માટે તમે તમારી જાતે એટલે તમે બધાને કાગળ લખી નાખો, આજથી હું મરી ગયો છું, મારું 10મું આ તારીખે છે, 12મું આ તારીખે છે, મારી પાછળ ભાગવત કથાએ બેહાડી છે, અને તમે બધા સાંભળવા આવજો. અને તમે ગાદી ઉપર બેસીને શાંતિ તમે સાંભળીને જજો. તમે મરી જાઓ પછી દેહને જ્યારે મરવું ત્યારે મરે, અને તમે મરી ગયા પછી તમારે મરવાનો ભય મટી ગયો, અને મરવાનો જે દાડે ભય મટી ગયો તે દાડે જીવનની ખરી સમજણ પડશે.
તમે જ્યાં સુધી મૃત્યુનું અને જન્મનું રહસ્ય તમને નહીં સમજાય ત્યાં સુધી જીવનનું રહસ્ય નહીં સમજાય. કારણ કે મૃત્યુ અને જન્મ એ બંને મિસગાઇડિંગ વર્ડ્સ છે. ધેર ઇઝ નથિંગ લાઈક મૃત્યુ, ધેર ઇઝ નથિંગ લાઈક જન્મ. કોઈનો જન્મ પણ નથી, કોઈનું મૃત્યુ નથી. જીવન, મૃત્યુ પણ ખોટો શબ્દ છે અને જન્મ પણ ખોટો શબ્દ છે. ખરો શબ્દ તો જીવન છે. જેમ દાખલા તરીકે આપણે કે સૂર્યનો ઉદય થયો અને સૂર્યનો અસ્ત થયો, ટીપણામાં લખે છે 6:15 સૂર્યનો ઉદય થયો, 7:15 સૂર્યનો અસ્ત થયો. પણ તમે પૂછો સૂર્યનારાયણને કે તમારો ઉદય થયો, તમારો અસ્ત થયો? તો કે ના ભાઈ, મારો તો કોદાળ ઉદય થયો નથી, મારો કોદાળ અસ્ત થયો નથી, હું તો છું જ, આઈ એમ. મારો વળી ઉદય કેવો અને મારો વળી અસ્ત કેવો? તો તમે કાલ રાતે તમે દેખાતા નહોતા, તમે ક્યાં ગયા હતા? તમે દેખાતા નહોતા ને? તો હું તો જાપાનમાં ગયો હતો, ત્યાં લાઇટ કરતો હતો અને બીજદાડ પાછ તો અંધારું થયું, અહીં આવ્યો હતો તમને લાઇટ આલવામાં. મારો કોદાળો ઉદય ક્યાંય થયો નથી, મારો કોદાળો અસ્ત થયો નથી. આ ઉદય અને અસ્ત એ મિસગાઇડિંગ વર્ડ્સ છે. એવી રીતે જન્મ અને મૃત્યુ એ પણ મિસગાઇડિંગ વર્ડ્સ છે. દેર ઇઝ નથિંગ લાઈક જન્મ, દેર ઇઝ નથિંગ લાઈક મૃત્યુ. જન્મ અને મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. જીવન સત્ય વસ્તુ છે. અને જે જીવનનું રહસ્ય ક્યારે સમજાય? કે જ્યારે મૃત્યુનો ભય જાય તો. મૃત્યુ અને જન્મનું જ્યારે તમને સાયન્ટિફિકલી જ્યારે તમને રહસ્ય સમજાશે તે મિનિટે તમને જીવનનું રહસ્ય સમજાશે. અને મૃત્યુનો જે દિવસ ભય ગયો પછી તમને જે જીવવાની મજા, મૃત્યુનો ભય ગયા પછી તમને એક જાતની ખુમારી છે. તમે શું કરવા મરતે મરતે જીવો છો? અરે જીવતે જીવતે મરી જાઓ. એ મહારાજે વાત કરી કે જે કે તમે અત્યારે મરતે મરતે જીવો છો. મરતે મરતે જીવવાનું નથી, પણ જીવતે જીવતે મરી જાઓ. અને જીવતે જીવતે મરી ગયા પછી જીવવાની જે મજા છે અને તે મૃત્યુનો ભય મટી ગયા પછી જીવવાની જે ખુમારી છે અને જીવવાનો જે આનંદ છે એ આનંદની અનુભૂતિ તમે કરી શકશો. જ્યાં સુધી મૃત્યુનો ભય છે ત્યાં તમે જીવવાનો આનંદ નહીં આવે. ગમે તેટલું જીવશો તો પણ તમને જીવવાનો આનંદ નહીં આવે. કારણ કે તમને સતત ભય ડરાવે છે, સતત તમને મૃત્યુનો ભય ડરાવે છે. અને મૃત્યુના ભયમાં તમે જીવન જીવવાનો આનંદ નથી માણી શકતા. માટે જીવન જીવવાનો જો ખરો આનંદ માણવો હોય તો મૃત્યુના ભયને મટાડો અને મૃત્યુનો ભય તમે મરી જાવ આજથી. બસ પછી કોઈ ભાંજગઢ રહી જ નહીં. બસ કોઈ જાતને ભાઈ મારું હવે જે કર્તવ્ય કર્મ છે આત્મ સાક્ષાત્કાર, બસ એ હું આ જે દેહ જ્યાં લગી ચાલે ત્યાં સુધી હું કરી લેવાનો છું. બસ આ જ મારો દ્રઢ સંકલ્પ છે અને એ પ્રમાણે તમે જીવો અને મૃત્યુના ભયને પહેલો કાઢી નાખો. અને મૃત્યુ એક વખત થઈ ગયું પછી મૃત્યુ ફરી તો આવવાનું નથી, ફરી મૃત્યુ નથી આવવા. પણ જો તમે મરી ના ગયા અને જો દેહ મરી ગયો, મન ના મરી ગયું, જો દેહ મરી ગયો ને તો એ મન બીજું દેહ પકડશે. પણ જો મન મરી ગયું તો પછી એ બીજો દેહ પકડવાનો સવાલ જ નહીં રહે. પછી તમારા જન્મના ચક્કરમાંથી તમે નીકળી જ ગયા. કારણ કે મન એટલે કે વાસના અને કામનાનું જાળું. વાસના અને કામનાનું જાળું ખતમ થઈ ગયું પછી મન બીજો દેહ પકડે શું કરવા? કારણ કે દેહ બીજો પકડવો હોય શા માટે? વાસના તૃપ્ત કરવા. પણ વાસના જ નથી. વાસના ખતમ થઈ ગઈ, કામના ખતમ થઈ ગઈ. ધ લસ્ટ, the hankering for these material objects, for your sense gratification, when they are finished, then what's the use of having a body at all? પછી તમારા મૃત્યુનો સવાલ જ નહીં રહ્યો તમારી પાસે. તમારી વાસના ખતમ થઈ ગઈ એટલે મન મરી ગયું. મન મરશે નહીં અને જો દેહ મરશે તો એ મન બીજો શરીર પકડશે. આ મનડો જો ના મર્યો અને જો તનડો મરી ગયો તો એ મનડો બીજો તનડો પકડશે. પણ જો મનડો મરી ગયો તો પછી તંદડો મરે તો શું, જીવે તો શું? તમારે એની શું ચિંતા છે? મનડો જો ના મર્યો અને જો તંદડો મર્યો તો કશો સાર નથી. પણ તંદડો હોતા મનડો, અમારા ગુજરાતી સંતોએ આ બધી વાતો લખી છે. મનડો ને તંદડો ને એવા શબ્દો વાપરે છે. અહીંયા આગળ તો કોણ તમે જાણો કે નહીં. મન એટલે મનડો અને તનને તંદડો કે. એટલે કે મનડો જો મર્યો તો તંદડો પછી એનો જ્યારે જેટલો વખત રહેવું લઈ રહે. પણ જો તનડો મરી ગયો જો મનડો ના મર્યો તો સમજી લેવું કે મનડો બીજો તનડો પકડાઈ દેશે, તમને તરત પકડાઈ દેશે. એ સંત કવિએ બહુ સુંદર રીતે એ શબ્દને વાપર્યા છે. તનડો મરે પણ મનડો મરે નહીં. તનડો મર્યો પણ જો મનડો ન મર્યો. તનડો મરે પણ મનડો મરે નહીં તો મનડો મર્યા વિના અર્થ સરે નહીં. મનડો નહીં મરે ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાં ફરિયાદ કરો. કારણ કે આ જન્મ મરણના ચક્કરમાં ફેરવનાર જ મન છે. વાસના અને કામનાઓનું જાળું છે. વાસના અને કામનાને ખતમ કરવી એ જ મોટામાં મોટો મનુષ્ય જીવનનો પુરુષાર્થ છે. પણ એ પુરુષાર્થ માણસ કરતો નથી અને બીજા આડા ડાફળિયા માર કરે છે. બસ એક વખત તમે મરી જાઓ પછી મરવાની જે મજા છે, મરવાની જે છે, પછી મરી ગયા પછી મૃત્યુનો ભય તો ગયો. મરી ગયા પછી મૃત્યુનો ભય ક્યાં રહ્યો? મરી ગયા પછી મોત કોણ આવવાનું છે? મારું તો મરી ગયો. પછી તો શંકરાચાર્ય મહારાજે લખ્યું છે પ્રમાણે ન મે મૃત્યુ શંકા
ન મે જાતિ ભેદો. એક વખત તમે મરી ગયા, મૃત્યુનો ભય ગયો, જાતિ ભેદ પણ ગયો. પછી તમે કાળિયા ના કહેવાનું, ધોળિયા ના કહેવાનું, ઇન્ડિયનને ના કહેવાનું, અમેરિકનને ના કહેવાઓ, અને પછી તમે પુરુષ પણ ન કહેવાઓ, તમે સ્ત્રી પણ ન કહેવાઓ. તમારું અસલ સ્વરૂપ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તમને પ્રાપ્ત થઈ જાય. મન મરી જાય તેની સાથે, વાસના ખતમ થઈ જાય તેની સાથે. એટલે શંકરાચાર્ય મહારાજે બહુ સુંદર એ વાતને લખી છે. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદો પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. પછી કોણ મારી માં, કોણ મારો બાપ? આ તો થોડા વખતના છે સગા. આ સગા કંઈ કાયમ મારી જોડે આવવાના નથી. આ મારી પહેલાં હતા પણ નહીં. આ તો ટેમ્પરરી અરેન્જમેન્ટ છે. અહીં આગળ આવ્યો છું ત્યાં સુધી એને મોક્ષ માર્ગમાં જવા માટે સાધન તરીકે ઉપયોગ કરવાનો. પત્ની એ પણ સાધન છે મોક્ષ માર્ગમાં જવા માટે. દીકરા એ પણ મોક્ષ માર્ગમાં જવા માટેના સાધન રૂપે છે. તો જે તમને બંગલા, પૈસા, મોટર, સ્ત્રી, પુત્રાદિક મળ્યા છે એનો તમારો મોક્ષ માર્ગ ઉપર જવા માટે સાધન તરીકે તમે ઉપયોગ કરો એ બરાબર છે. બાકી એની અંદર જો આસક્તિ રહી ગઈ તો તમે સમજી લેજો કે તમારે ચક્કરિયા છોકરાની વહુને પેટે આવવું પડે. અને એ ચક્કર મારવાનું હવે આપણી ઈચ્છા નથી. હવે આપણે કોઈ ગધાડા, ઘોડા, કૂતરા, બલાડાના પેટે જવું નથી. આપણે કોઈ ગધાડી, કૂતરી, બલાડીના ધાવવું નથી. બસ ખતમ. આજે છેલ્લી વાત છે અને આપણે એ જ પુરુષાર્થ આ માનવ જીવનનું લક્ષ્ય છે. એટલે બહુ સુંદર તે શંકરાચાર્ય મહારાજે આ વાતને મૂકી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદો પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્યા. પછી કોણ ગુરુ, કોણ શિષ્ય, કોણ ભાઈ, કોણ બેન? કઈ નહીં. ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્યા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બસ આ આત્માની અનુભૂતિ થઈ ગઈ. સંચિત કર્મ સાફ. એક સંચિત કરનારા જે સંચિત કર્મ, ક્રિયમાણ, સંચિત અને પ્રાપ્ત જે વાત કરતા હતા, પ્રાપ્ત તો આ જીવનમાં તમે ભોગવીને ખતમ કરી શકો, ક્રિયમાણને તમે કંટ્રોલ કરી શકો, જે આપણે રસ્તા બતાવ્યા હતા એ રસ્તે. પણ સંચિત સાફ કરવા માટે તો આત્મ સ્મૃતિ, આત્માની અનુભૂતિ થાય. અને આત્માની અનુભૂતિને કરવા માટે અંતઃકરણની શુદ્ધિ, જેમાં આત્માનું પ્રતિબિંબ પડે. અને એ જે વખતે પડ્યું પછી તમારા મૃત્યુનો ભય ગયો. તમે જ સચ્ચિદાનંદ છો. સચ્ચિદાનંદ સ્વરૂપ તમે પોતે જ છો. આમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ક્યાંય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કોઈ સાધનની પછી જરૂર નથી. જ્ઞાન જ મુક્તિ, માત્ર જ્ઞાન થઈ ગયું એટલે પછી પરમાત્માની પ્રાપ્તિ માટે કંઈક શું કરીએ? કંઈ નહીં કરવાનું. જે કરો છો નહીં કરવાનું. મુખ્ય વાત આ છે. આપણે ઘણા પૂછે પરમાત્માની પ્રાપ્તિ માટે શું કરવું? કશું નહીં કરવાનું. આ જે કરો છો ને એ નહીં કરવાનું. કાથા કબલા કરો છો ને, હરામખોરી કરો છો, એ બંધ કરી દો. એટલે એની મેળે પરમાત્મા આવશે, તમને ખોળતો આવશે. તમારે પરમાત્માને ખોળવા, એ તો પરમાત્મા તો સદા પ્રાપ્ત જ છે. જે સદા પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવા માટે કંઈ કરવાની જરૂર નથી. જે પ્રાપ્ત નથી એને માટે ઉપયોગ બતાવાય. ઉપાય કોનો બતાવાય? કે જે તમને પ્રાપ્ત નથી એનો ઉપાય બતાવાય. તમે કહો મારે મકાન જોઈએ છે તો શું કરવું? મારે મકાન પ્રાપ્ત કરવા શું કરવું? તો આપણે એને શિખામણ અપાય કે જો ભાઈ તું એમ કર, કાળા બજારમાંથી સિમેન્ટ લઈ આય, સમજો, આને ઈંટો લઈ આય અને કડિયા ઉતારને જોડે માથા ફોડ, એટલે તને મકાન મળશે. જો મકાન પ્રાપ્ત કરવું હોય તો તમને ઉપાય બતાડી શકાય. અગર તો તમારે પત્ની પ્રાપ્ત કરવી, મારે પત્ની જોઈએ છે તો કહેવાય કે ભાઈ આ નાચમાં કઈ કઈ કુંવારીઓ છે ખોળી કાઢે, તો એ તમને પુરુષાર્થનો રસ્તો બતાવાય. અગર તમારે પૈસા જોઈતા હોય તો પણ કહેવાય કે ભાઈ તું લોંચો લે, કે તું કર, કે તાર જે એ રસ્તા બતાવાય. પણ જે વસ્તુ પ્રાપ્ત નથી એ પ્રાપ્ત કરવા માટે ઉપાય બતાવી શકાય. પણ જે સદા પ્રાપ્ત છે, તમારું સ્વરૂપ તમારી પાસે જ છે, ક્યાંય જવાની જરૂર નથી, તો પછી એના માટે ઉપાય કયો? એના માટે ઉપાય એ જ છે કે તમે જેટલા આગા જશો લેવા એટલા તમે આગળ જતા રહેશો. જેટલા તમે, એ તો તમારે બીજા કોકને ઘેર જવું હોય તો તમને બતાવે કે ભાઈ આ રસ્તે જજો, પછી આ રસ્તે જજો, પછી આ રસ્તે જજો, પછી લેફ્ટ, પછી રાઈટ, પછી સેકન્ડ સ્ટ્રીટ, થર્ડ સ્ટ્રીટ. પણ તમારે જ ઘેર જવું હોય ત્યાં આગળ તમારે ક્યાંય જવાનું. જો જરાક ચાલ્યા તો તમારા ઘરથી આગળ જતા રહેશો. જરાક પણ ચાલ્યા તમારે તમારા ઘરમાં જવું. યુ હેવ ટુ બી ઇન્ટ્રોવર્ટ્સ. જ્યાં સુધી એક્સ્ટ્રોવર્ટ્સ છો, જ્યાં સુધી બહિર્મુખી છો, ત્યાં સુધી કદાપી તમારે ઘર નહીં પહોંચો. તો ઇન્ટ્રોવર્ટ થઈ જાઓ, અને ઇન્ટ્રોવર્ટ થઈ જાઓ તો આત્માના સ્વરૂપનું દર્શન થાય. આ વાત એ મહારાજે બહુ સુંદર રીતે સમજાય. મુખ્ય વસ્તુ શું છે કે આ બધી થિયરી ઓફ કર્મ બોલી ગયા. એ તો મારી જેટલી મારી શક્તિ હતી ને જેટલી મારી બુદ્ધિ હતી એ પ્રમાણે તમારા આગળ બોલ્યો છું. કારણ કે ઘણા માણસોએ ઘણા સવાલોના પૂછેલા છે, ઘણાને જવાબ નથી પણ આપી શકાયા. પણ નથી આપી શકાય કારણ મારી એમાં કંઈ એ નથી, પણ આપણી લિમિટેશન છે, સમયની પણ એક મર્યાદા છે.
તમારી પણ મર્યાદા છે. કદાચ હું 2 કલાક વધારે બેહું તો તમે બેસી ના શકો, નહીં તો હું તો 1 વાગ્યા સુધી આજે ચલાવવા તૈયાર છું, પણ તો બીજા બધાને કંઈ બેસી ના શકાય. એટલે સમયની મર્યાદાને કારણે મારાથી જેટલું મારી શક્તિ હતી, જેટલી મારે બુદ્ધિ શક્તિ જેટલી હતી એ પ્રમાણે મેં તમારા આગળ શાસ્ત્રના આધારે ભગવદ્ ગીતા અને ભાગવત, શ્રીમદ ભાગવત અને રામાયણના આધારે આઈ હેવ ઓનલી પુટ બિફોર યુ ધ ફેક્ટ્સ. પછી એમાંથી કેટલો તમે લાભ લઈ શકો અને કેટલો પુરુષાર્થ કરો એ તમારા હાથની વાત છે. પણ એક વસ્તુ છે કે તમે આળસુ થઈને તમે શાસ્ત્રના આધારે ભગવદ્ ગીતા અને ભાગવત, શ્રીમદ ભાગવત અને રામાયણના આધારે આઈ હેવ ઓનલી પુટ બિફોર યુ ધ ફેક્ટ્સ. પછી એમાંથી કેટલો તમે લાભ લઈ શકો અને કેટલો પુરુષાર્થ કરો એ તમારા હાથની વાત છે. પણ એક વસ્તુ છે કે તમે આળસુ થઈને તમે કોઈક બીજા કોઈકને ખભે બેસીને કરીએ એ તો તમારો કોઈ દિવસ મેળ નહીં પડે. આ જે સંસાર છે એમાં જેમ અહીંયા આગળ તમારે આફ્રિકામાં રેન્ડનું ચલણ ચાલે છે, જેમ અમેરિકામાં ડોલરનું ચલણ ચાલે છે, ઇન્ડિયામાં જેમ રૂપિયાનું ચલણ ચાલે છે, એમ આ સંસારની અંદર પુરુષાર્થનું ચલણ ચાલે છે. પુરુષાર્થ હશે તો કંઈક 5 પૈસા મળશે, બાકી પુરુષાર્થ નહીં હોય અને માત્ર તમારે આળસુ થઈને હબર કરવું હોય, કોચી જોડા આખી રાત કૂટવા હોય અને ત્યાં મનોરંજન કાર્યક્રમ કરવા હોય તો કરો, એનો કંઈ ના નથી, અમે ના નથી પાડતા. પણ આત્મતત્વને સમજ્યા સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી, કોઈ ઉપાય નથી. એ જન્મમરના ચક્કર તમને છોડવાનું નથી. એ જન્મમરના ચક્કરમાંથી છૂટો એક જ ઉપાય છે કે કર્મને બરાબર વ્યવસ્થિત કરી ક્રિયમાણ કર્મને એવી રીતે કરો, નિષ્કામ ભાવથી કરો કે જે સંચિતમાં જમે થાય નહીં. પ્રારબ્ધને ભગવત પ્રસાદી માનીને ભોગવી લો, જે મળ્યું તે, અને ભગવત પ્રસાદી માની લો. અને સંચિત કર્મને સાફ કરવા માટે માત્ર આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, બીજું કોઈ દવા નથી. જો એ આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થયું, ભલે 5 લાખ 25 લાખ જન્મે પણ, કારણ કે એકદમ તો પ્રાપ્ત નહીં થાય. આ કંઈ સહેલી વાત નથી. આ કંઈ ચણ્યા મામરા ફાંકવા જેવું નથી કે તમને એક દાડામાં ગોળી ખવડાવી દઈએ અને તમને તરત મટી જાય, એવું નથી. આ એસ્પ્રોની ગોળી નથી. એટલે તમે એની પાછળ પુરુષાર્થ કરતે કરતે માઇલેજ જેમ જેમ ઓછા થાય તેમ તેમ કરો. મેં તમને શરૂઆતમાં કહ્યું કે 50 લાખ જન્મે પણ ભગવાને ગીતામાં કહ્યું, બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ અને મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. આટલા બધા માણસોમાં એકાદ માણસને ચોટ લાગી જાય, કોઈ એક શબ્દ નહીં. તો બધા માણસોને કંઈ બધો ફાયદો થાય એવું નથી કે બધા માણસોને બધો ફાયદો થાય, પણ એકાદ માણસને આમાંનો એક શબ્દની જો ચોટ લાગી જાય તો અમારી મહેનત સફળ થઈ કહેવાય. એટલે એકાદ માણસને એકાદ શબ્દ કેટલી વખતે સંતપ્ત જીવ હોય અને એમાં લાગી જાય તો લાગી પણ જાય. એટલે એનો કંઈ હિસાબ કઢાય નહીં. મને એક જણ પૂછતા હતા કે તમે આટલા બધા પ્રવચન રોજ કરો છો, તમે કેટલાને સુધાર્યા? મેં મારી પાસે કોઈ લિસ્ટ બીજ નથી રાખતો. મેં કેટલાને સુધાર્યા મને ખબર નથી, કદાચ નાય સુધર્યા હોય. શું તો કે તારે સુધર્યા નથી તો તમે શું કામ બરાડા પાડ્યા કરો છો? શું જોન તમે બરાડો પાડો છો, તો સુધારી શકતા નથી? મેં જુઓ, કોઈને સુધારવા માટે બરાડો નથી પાડતો. તમને સુધારવા નહીં, પણ હું બગડું નહીં એટલા સારું. હું ના બગડું, નહીં તો પાછી રિટાયર્ડ થયા પછી જો હું અહીં આગળ સત્સંગ ના કરું તો સરબદામ જઈને બેહું તો મારી ગ્રેજ્યુએટ એ ખોવું, મારું પેન્શન એ ખોવું. એના કરતાં તમને સુધારવા નહીં, પણ હું બગડું નહીં એટલા માટે હું તો મારા સ્વાંત જ સુખાય ફરું છું. એટલે એમાં મેં કંઈ કોઈને સુધારવાનો ઇજારો લીધો નથી અને મને કોઈ મોનોપોલી આપી નથી પરમાત્માએ. આખા જગતને સુધારવાની જવાબદારી એની છે, મારી બિલકુલ જવાબદારી નથી. મને તો જે કંઈ મેં સાંભળ્યું છે, જે કંઈ મેં વાંચ્યું છે, જે કંઈ હું સમજ્યો છું એને એઝ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ તમારા આગળ મેં ફેક્ટ્સ આ 5 દિવસમાં મૂકી છે. સમયની મર્યાદા હોવાને લીધે કરીને ઘણાના સવાલોનો જવાબ નથી પણ આપી શકાય, એ બહાર કબૂલ છું મારે. પણ હવે એનો બીજો ઉપાય મને કંઈ દેખાયો જ નહીં, કારણ કે સવારમાં, બપોરે, સાંજે 3 વખત, પછી 8 કલાક, પછી બીજા માણસો પાછા નવરા હોવા જોઈએ એને સાંભળવા માટે. હું તો હાવ નવરો છું, મારે તો કંઈ કામ છે જ નહીં આગળ, પણ એની સાથે પાછું સાંભળનાર હોય તો જ નહીં. અને મેં તો કહ્યું હતું કે ઇન્ડિવિજ્યુઅલ મળશે તો આઈ એમ પ્રિપેર્ડ. પણ હવે જે કંઈ થયું તે થયું. 5 દિવસની મર્યાદા હતી એટલે આજે આપણે પૂર્ણાવતી કરીએ છીએ. તમારા બધાનો ખૂબ આભાર માનું છું. અને મને અહીંયા આગળ બહુ સંતોષથી હું રહ્યો. અહીંયા આગળ ગુરુજીએ પણ મને બહુ આગતા સ્વાગતા સારી રીતે કરી છે. મને પૂરેપૂરો સંતોષનો આનંદ થયો છે. ખરેખર તો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ દેટ યુ હેવ હર્ડ મી ફોર 5 days કન્ટિન્યુઅસલી. અને એટલા માટે કરીને હું તમારો આભારી છું. પરમાત્માનું કૃપાથી, પરમાત્માની દયાથી ફરી કોઈ વખત મળાય તો ભલે, ના મળાય તો કે એની ચિંતા નથી. પણ જેવી પરમાત્માની ઈચ્છા હશે એમ થશે. કાલે શું થાય એ તો હું પણ ન કહી શકું, તમે પણ ન કહી શકો. પણ પરમાત્માની ઈચ્છા હશે ને મળીશું તો સારી વાત છે. નહીં તો પછી આ જેટલું સાંભળ્યું તેમાંથી 2 અક્ષર પણ જો કામમાં આવી જાય તો લાભ લેવો તો ભલે, ના લો તો હરી ઈચ્છા, તમારી મરજીની વાત છે. હું તો ફક્ત પરમાત્માનો ઉપકાર એટલા માટે માનું છું કે મને બોલવાની શક્તિ આવી, તું બોલ્યો. તમારો ઉપકાર માનું છું કે તમે ભાઈ આટલો તમારો સમય બચાવીને પણ તમે આગળ બેઠા છો, એટલે તમારા સર્વનો આભાર માની અને હું એને આ પ્રવચનની પૂર્ણાવતિ કરું છું. સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો
मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति।